લાસ્ટ ટાઈમ આપણે એરોમેટિક અમાઇન્સની ડિસ્કશન કરતા હતા. એરોમેટિક અમાઇન્સની અંદર શું આવે? એનિલિન. અને એનિલિન ઇઝ વીકર બેઝ ધેન અમોનિયા. અહીં આગળ આપણે NH2 લઈએ તો NH2 નાઇટ્રોજન sp2 અને આની જે લોન પેર છે એ ડિલોકલાઇઝ હોય, એટલે લોન પેર છે એ નાઇટ્રોજન ઉપર અવેલેબલ ન બને. અને લોન પેર અવેલેબલ નથી બનતા, અહીંયા પ્લસ ચાર્જ આવશે, અહીંયા માઇનસ ચાર્જ આવશે. એક તો તકલીફ એ છે કે આમાં નાઇટ્રોજન સાહેબ sp2 છે અને sp2 ની અંદર લોન પેર કેવી છે? ડિલોકલાઇઝ છે. તો એની સામે આપણે NH3 ને જો લઈએ તો NH3 તો કેવો છે? sp3. તો આ બે ની અંદર જો આપણે કમ્પેરિઝન કરીએ તો આપણને એવું ખબર પડે કે અમોનિયા અને NH3, અમોનિયા NH3 અને એનિલિન, આ બેમાં આનો Kb વધારે હોય. ઇટ ઇઝ સ્ટ્રોંગર બેઝ. બીજી કમ્પેરિઝન આપણે શું કરેલી? પાયરોલ લઈએ અને અહીંયા રાખીએ એનિલિન. તો બંને sp2 છે, પણ આની લોન પેર ડિલોકલાઇઝ અને આની લોન પેર લોકલાઇઝડ. ડિલોકલાઇઝ લોન પેર કરતા લોકલાઇઝ લોન પેર છે એની ઇફેક્ટ વધારે હોય, તો પાયરોલ છે એ સ્ટ્રોંગ થશે અને એનિલિન વીક થઈ જશે. એની પછીની નેક્સ્ટ કમ્પેરિઝન શું હતી? તો કે આપણે લઈએ પિરિડીન ને જોઈએ, હવે પાયરોલ ની જોઈએ. પિરિડીન ની અંદર વધારે સ્ટ્રોંગ છે પિરિડીન. પાયરોલ ની વાત અહીંયા આગળ કરીએ તો આ NH2. આની લોન પેર ડિલોકલાઇઝ, આની લોન પેર ડિલોકલાઇઝ. પણ આ લોન પેરમાં આ લોન પેરમાં ફેર છે. આ લોન પેર એરોમેટિસિટી નો હિસ્સો નથી. એરોમેટિસિટી તો રિંગ ની અંદર છે, જ્યારે આની લોન પેર એરોમેટિસિટી નો હિસ્સો છે. બરાબર, ઇટ ઇઝ પાર્ટ ઓફ એરોમેટિક કેરેક્ટર એન્ડ હેન્સ ઇટ ઇઝ મોર ડિલોકલાઇઝડ ઓવર ધ એન્ટાયર મોલેક્યુલ. એટલા માટે થઈને આ લોન પેર છે એ હાથમાં ન આવે. અને ઇફ વી ફોર્સફુલી ડુ પ્રોટોનેશન ઓન પાયરોલ at nitrogen position, aromaticity is lost. એરોમેટિસિટી વહી જાય. એરોમેટિસિટી વહી ગયા એટલે આ અનસ્ટેબલ થઈ જશે અને આ છે એ કમ્પેરેટિવલી સ્ટેબલ તો રહેશે, કારણ કે એરોમેટિસિટી ઇઝ ડ્યુ ટુ બેન્ઝીન. આની અંદર એરોમેટિક ની અંદરથી નોન એરોમેટિક બનશે, તો એ સારી બાબત નથી. ઓકે, તો આ બંનેની અંદર એનિલિન છે એ વધારે સારો. અને આ બધાને આપણે એક સાથે છે એ કમ્બાઈન કરીને એક ઓર્ડર પણ બનાવેલો. ઓર્ડર આપણે છે એ શું બનાવેલો ભાઈ? ઓર્ડર આપણે આવી રીતે વિચારી શકીએ, Kb નો ઓર્ડર. NH3 સારા છે, NH3 પછી કઈ આવી જશે? પિરિડીન. પિરિડીન પછી એનિલિન અને એનિલિન પછી પાયરોલ. આવું આપણને મળશે. બરાબર, ચલો હવે એનિલિન ની અંદર જ વાત કરવી છે. તો એનિલિન ની અંદર જનરલી એવું ઓબ્ઝર્વ થયું છે કે જો કોઈ એનિલિન ની અંદર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ આપી દો, EDG, but this should be present at meta and para position only. ઓર્થો ઉપર નહીં. તો આ વધારે સ્ટ્રોંગ હોય. કોની કમ્પેરિઝનમાં? તો કે સાહેબ એનિલિન ની કમ્પેરિઝનમાં. બરાબર, ડોનેટિંગ ગ્રુપ છે તો અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે. અને જો તમે અહીં આગળ છે એ કોઈ વિડ્રોઈંગ ગ્રુપ લગાડી દો છો, વિડ્રો કરે એવા, that is EWG. બરાબર, એનિલિન ની સાથે કોઈ વિડ્રોઈંગ ગ્રુપ આપણે જોઈન્ટ કરી દઈએ, NH2, તો EWG તો કોઈ પણ જગ્યાએ ઓછો હોય, મેટા હોય કે પેરા હોય, એની બેઝિક સ્ટ્રેન્થ ઓછી જ હોય. તમે અહીંયા આગળ એક વસ્તુ માર્ક કરો, મેં શું લખ્યું છે? મેટા એન્ડ પેરા. ઓર્થો નથી રાખ્યું. આનો મિનિંગ એવો થયો કે જે ઓર્થો પોઝિશન છે એની ઉપર તમે કોઈ પણ ગ્રુપ મૂકો તો ધે આર લેસર બેઝિક. આ બધાની બેઝિક સ્ટ્રેન્થ ઓછી હોય. કોની કરતા? એનિલિન કરતા. આવું થવાનું રીઝન શું?
NH2 માં ઓર્થો ઇફેક્ટ તો થતી નથી. ઓર્થો ઇફેક્ટ આમાં ન થાય કારણ કે NH2 નાનો ગ્રુપ છે, બલ્કી ગ્રુપ હોય તો એમાં ઓર્થો ઇફેક્ટ થાય. ભાઈ એવો તો અહીંયા આગળ શું પ્રોબ્લેમ થયો કે ઓર્થો પોઝિશન ઉપર ગ્રુપ રાખવાથી બેઝિક સ્ટ્રેન્થ ઓછી થઈ ગઈ. તો આની માટે થઈ અને આપણે એક સ્પેશિયલ ફિનોમિનન છે એ જોઈએ જેનું નામ છે SIP. બરાબર છે, ઇફેક્ટ નું નામ છે SIP. આને બોલાય સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. ઇન્હિબિશન થાય છે, પ્રોટોનેશન કરવાનું, એટલે પ્રોટોનને એન્ટ્રી નથી મળતી. કેમ પ્રોટોનને એન્ટ્રી નથી મળતી? જો આપણી પાસે એનિલિન છે, આ એનિલિન ની પાસે બે હાઇડ્રોજન તો ઓલરેડી છે જ, અને એક શું છે? લોન પેર. હવે આપણે આની અંદર H+ એડ કરી દઈએ તો પ્રોટોનેશન થાય. અને પ્રોટોનેશન થી આ શેમાં કન્વર્ટ થઈ જશે? NH3+. NH2 બલ્કી નથી પણ NH3+ બલ્કી છે. NH3 રિઝેમ્બલ્સ વિથ CH3. બરાબર, NH3 જે છે એ કોની જેવો દેખાય બોલો? CH3 જેવો. અહીંયા કાર્બન હોય એની જગ્યાએ અહીંયા નાઇટ્રોજન છે, ગળદી તો કરે. NH2 માં હિન્ડ્રન્સ ન થાય, NH3 માં તો થાય. તો અહીંયા આગળ ગ્રુપની સાઇઝ વધે છે, અને પછી અહીંયા આગળ જે કોઈ પણ આ ગ્રુપ હોય એ વોટરની સાથે H બોન્ડ બનાવશે. આપણે તો વોટરમાં ડિઝોલ્વ કરીએ છીએ આને. પ્રોટોનેશન થાય છે અને પછી H બોન્ડ બને છે. હવે આપણે એવું કરીએ, કોઈ એક ગ્રુપ G લઈ લઈએ ઓર્થો પોઝિશન ઉપર. અહીંયા લોન પેર છે ને અહીંયા આગળ ગ્રુપ G. આ ગ્રુપ G છે એ સાઇઝ વાઇઝ થોડોક લાર્જ છે. બરાબર, ગ્રુપ G ઇઝ સાઇઝ વાઇઝ લાર્જ. કોઈ એક મોટો ગ્રુપ છે. ચલો, હવે શું થાય? તમે આની અંદર પણ પ્રોટોનેશન કરાવો છો, H+. અહીંયા આગળ ગ્રુપ G છે. આ G તો સાઇઝ વાઇઝ મોટું છે જ, અને હવે અહીંયા આગળ એક નવો પ્રોટોન એન્ટ્રી લે છે. તમે જો અહીંયા આગળ આ ગ્રુપ G અને પ્રોટોન, આ બે વચ્ચે છે એ શું થઈ ગયું? સ્ટેરિક ક્લેશ, હિન્ડ્રન્સ થયું. એટલે આ ગ્રુપ G છે ને એ પ્રોટોનને એન્ટ્રી નો આપે, અને પ્રોટોનને છે એ એન્ટ્રી નો મળે. અને પ્રોટોન આવ્યા પછી ગ્રુપ G ની એટલી બધી સાઇઝ વધારે છે કે H બોન્ડ પણ બનાવવા માટે સક્ષમ નથી. ભાઈ H બોન્ડ નો બનાવવા દે. H બોન્ડ નો બને એને કહેવાય સ્ટેરિક હિન્ડ્રન્સ ટુ વોટર. બરાબર, સ્ટેરિક હિન્ડ્રન્સ ટુ H2O. સ્ટેરિક હિન્ડ્રન્સ ટુ H2O. વોટરને H બોન્ડ બનાવવા માટે અવેબિલિટી નો આપે, જગ્યા જ ન આપે. એટલે અહીંયા આગળનો જે કોન્જુગેટ બને છે એ ડિસ્ટેબલ થાય. આ વાળું સ્ટેબલ બની જાય પણ આની અંદર સ્ટેબિલિટી ન થાય. એક તો પેલા પ્રોટોનને એન્ટ્રી જ ન મળે. આ ઇક્વિલિબ્રિયમ ઉપરની સાઈડ વધારે શિફ્ટ થયેલું રહે, પ્રોડક્ટ ઓછી બને. એને કહેવાય સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. બરાબર, પ્રોટોનની એન્ટ્રી નથી. તો પ્રોટોનની એન્ટ્રી નથી, ગ્રુપ G માં બલ્કીનેસ છે, એટલે એને કહેશું SIP, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. અને પ્રોટોનને એક્સેપ્ટ ન કરે તો એને શું કહેવાય? વીકર બેઝ. લોન પેર તો ડોનેશન થવા માટે તૈયાર છે, પણ પ્રોટોનની એન્ટ્રી G ને લીધે થઈને અલાઉડ નથી થતી. તો આને કહેશું આપણે સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન, SIP. ઓર્થો પોઝિશન ઉપર તમને કોઈ ગ્રુપ દેખાય ને એટલે તમારે છે એને વીકર બેઝ માની લેવાનો. બરાબર, પેલામાં આપણે શું કરતા હતા એસિડમાં? યાદ કરો, ડ્યુ ટુ ઓર્થો ઇફેક્ટ, ઓર્થો સબસ્ટિટ્યુટેડ બેન્ઝોઇક એસિડ્સ આર ઓલવેઝ મોર એસિડિક ધેન ડેરિવેટિવ ઇટસેલ્ફ. બરાબર છે, એ પોતે જે હોય એ વધારે સ્ટ્રોંગ થઈ જાય પોતાની કરતા. આની અંદર છે એ તમારે વીક બનાવી દેવાનો છે. ચલો એક્ઝામ્પલ લઈએ. હું લઉં છું ટોલ્યુઇડિન્સ નું. ટોલ્યુઇડિન્સ. ટોલ્યુઇડિન એટલે આની અંદર છે એ શું હોય? એક તો છે NH2 અને બીજા રાખવાના મિથાઇલ. ચાલો આપણે આવું કરીએ. આ NH2 ઓર્થો મિથાઇલ એનિલિન અને ઓર્થો ટોલ્યુઇડિન એવું બોલાય.
મેટાટોલ્યુઇડિન, પેરાટોલ્યુઇડિન અને એકને રાખીએ ખાલી એનિલિન. તો તમને અહીંયા આગળ ઓર્થો પોઝિશન ઉપર ગ્રુપ દેખાઈ ગયો એટલે તમારે છે એ શું કરવાનું, આની અંદર કઈ ઇફેક્ટ માની લેવાની છે, તમે અહીંયા આગળ માની લેશો એસઆઈપી, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. આને અલગ જ રાખી દો ભાઈ, આ સૌથી વીક થઈ જશે, તમારે આને છેલ્લે મૂકી દેવાનો છે, બરાબર. 1 નંબર લાસ્ટમાં ભાઈ, ચલો 1 નંબર લાસ્ટમાં ખબર પડી જ જાય. હવે બીજું એક સરખી રીતે વિચારો, તમને એવું આઈડિયા આવી જાય, સાહેબ આમાં ડોનેશન છે, આમાં ડોનેશન છે, મિથાઇલ આર ડોનેટિંગ ગ્રુપ અને આમાં તો કોઈ છે જ નહીં, તો આ બેની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે, વધારે ઇઝીલી લોન પેર આપી શકે, તો આ બે જે છે એ એનિલિન કરતા તો સારા કહેવાય. એટલે 2 and 3 આર ગ્રેટર ધેન, આપણે કયા લેશું, 1 and 4. ઓકે, 2 and 3 ગ્રેટર ધેન 1 and 4. અચ્છા, 1 and 4 માં નક્કી થઈ ગયું એસઆઈપી, તો 1 નંબર છે એ ઓછો જ હશે, 4 નંબર વધારે જ હશે. હવે આ બેમાં ડિસાઈડ કરવાનું રહ્યું, કેવી રીતે ડિસાઈડ કરશો, ચલો જોવો ભાઈ, કોણ વધારે ઇઝીલી ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રોવાઈડ કરી શકે. આ કઈ ઇફેક્ટ શો કરે મેટા ઉપર, ઓનલી પ્લસ આઈ. આ છે એ ખાલી કઈ ઇફેક્ટ શો કરી શકશે, ઓનલી પ્લસ આઈ ઇફેક્ટ. અને ફક્ત ને ફક્ત પ્લસ આઈ ઇફેક્ટ એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. જ્યારે આની વાત કરો તો ચલો આ બે એના ઓર્થો ઉપર માઇનસ, પેરા ઉપર માઇનસ, ઇલેક્ટ્રોન ડેન્સિટી આમાં બહુ વધશે, બરાબર. અહીંયા પેરા પોઝિશન ઉપર જે લોન પેર આવે ને એ નાઇટ્રોજનની લોન પેરને ઇલેક્ટ્રોન બેઝને આપવા માટે ફોર્સફુલ એને ડોનેશન કરાવે પરાણે, તો આ વાળું વધારે સ્ટ્રોંગ બેઝિક થશે. આની અંદર કઈ ઇફેક્ટ થઈ ભાઈ, ખાલી પ્લસ આઈ. આમાં કઈ ઇફેક્ટ થઈ, પ્લસ હાઇપર કોન્જુગેશન એઝ વેલ એઝ પ્લસ આઈ. પ્લસ આઈ જો કે મિનિમમ હશે પણ હાઇપર કોન્જુગેશન પાવરફુલ હોય તો આ વાળું વધારે સારું. તમારો ઓર્ડર ઓલ ઓવર આખું બધામાં શું બની ગયો, સૌથી સારામાં સારું આ બધામાં 2. એની પછી કયું સારું છે બોલો, 3. એની પછી 4 અને 1 આવી જશે લાસ્ટમાં. કાયદેસર મિથાઇલે અહીંયા આગળ સૌથી વધારેમાં તો પ્લસ આઈ પ્લસ હાઇપર કોન્જુગેશન એવું થઈને હાઈએસ્ટ થવો જોઈતો તો પણ નથી થતો. આ એસઆઈ, હા બોલો. સર 3 પહેલા આવે, શું થયું, 3 સર પહેલા આવશે, હાલા 3 પહેલા આવે એવું કેમ છે? હા, પહેલા કયો આવશે, પેરા, પછી કયો આપણે લેવાનો છે, મેટા, પછી ક્યાં લેશું, ખાધો એનિલિન, અને સૌથી છેલ્લે કયો રાખશું, ઓર્થો. આ ભાઈ તમારું ફિક્સ છે. હવે જે મિથાઇલ કાયદેસર એનિલિનમાં બેઝિક સ્ટ્રેન્થ વધારવો જોઈતો હતો એને ઘટાડી, અને જે જગ્યાએ એસિડ ની અંદર એને બેઝિક એસિડિક સ્ટ્રેન્થ ઓછી કરવાની હતી તો ત્યાં એને વધારી, અલગ અલગ રીઝન થી, બરાબર. આ સ્ટેરિક હિન્ડ્રન્સ નો પ્રોબ્લેમ જ આ છે, હોય એની કરતા ઊંધા જવાબ બની જાય. જો આ NH2 કાયદેસર તમે મિથાઇલ લગાડો ને તો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે ને, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે તો આ વધારે બેઝિક થવો જોઈતો હતો પણ થયો આ વાળો કેબી ના ઓર્ડરમાં એનિલિન. અચ્છા, એસિડમાં ઊંધો આપણને ઓર્ડર મળ્યો. એસિડમાં તો તમે શું ચેક કરો છો, એનાયન. તો એસિડ ની અંદર ઊંધું થાય, એસિડ ની તો એસિડિક સ્ટ્રેન્થ વધારે છે, બોલો કે એમાં અલગ પાછો જવાબ મળ્યો, કે એમાં વધારે. મિથાઇલ ઊંધું કેરેક્ટર શો કરે છે, કાયદેસર આમાં બેઝિક સ્ટ્રેન્થ વધવી જોઈએ, આમાં એસિડિક સ્ટ્રેન્થ ઘટવી જોઈએ, પણ આ છે એમાં એસઆઈપી થઈ ગયું, આમાં થઈ ગયું એસઆઈઆર, તો એને લીધે થઈને તમારો આન્સર ટોટલ રિવર્સ થઈ જાય છે, બરાબર. તો એસઆઈ કહેવાની વાત એ છે કે એસઆઈપી ઇફેક્ટ છે એ અસરકારક છે, એને તમારે ધ્યાનમાં લેવાની. ચલો આમાં મને આપ્યું છે NH2, ડાયરેક્ટ જવાબ લખી દઉં, ઓર્થો છે અહીંયા આગળ, બરાબર. મેટા ક્લોરો પેરા ક્લોરો અને સાદો એનિલિન.
શું જવાબ આવવો જોઈએ કયો? ઓર્થો મેટા પેરા વાળો છે, આ બધામાં એક જ ઇફેક્ટ જોવાની, માઇનસ આઈ. આમાં માઇનસ આઈ છે, આમાં છે, આમાં છે, પણ આમાં નથી. તો આની અંદર જવાબ શું આવશે તમારો? સૌથી સારો કયો આવશે? 4. પછી તો આ આવશે ને 3, પછી 2 અને 1. 1 તો ઓલવેઝ છેલ્લે જ રહેશે ભાઈ. આ નહીં સારો, આટલો બધો પરફેક્ટ નથી. 1 ને છેલ્લે મૂકી દો. તમે લોકો આની અંદર જવાબ વિચારીને કયો, ચાલો આમાં શું થવું જોઈએ? પેરાફ્લોરો, પેરાક્લોરો, ચાલ ભાઈ જેને જવાબ બોલો. Sir. 2 વાળો કેમ? જામનગર હરિયા. 2-1 સર. 2-1 ઓકે. કેમ 2 વાળો વધારે? મોડાસા સેન્ટર. સર ફ્લોરિન પહેલા આવશે. ઓકે કેમ? ક્લોરીનમાં ડી કક્ષકમાં તો NH2 ની લોન કરે ને ડિલોકલાઇઝ રહે, જ્યારે ફ્લોરિનમાં લોકલાઇઝ રહે. કરેક્ટ કરેક્ટ, સરસ. ભાઈ અહીંયા આગળ તમારે છે એ વિચારવાનું છે. આમાં છે એ નાઇટ્રોજન છે ને આમાં ક્લોરીન છે. તો ક્લોરીન પાસે તો ડી કક્ષક હોય, તો એ ઇલેક્ટ્રોન ને ખેંચી લે. ફ્લોરિન નો લઈ શકે, આ લોન પેર ને ફ્લોરિન નો લઈ શકે. ક્લોરીન છે એ લોન પેર ત્યાંથી લઈ જશે. આની અંદર તો એક આવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બની જશે ને. જુઓ ભાઈ, અહીંયા ડબલ બોન્ડ થી Cl પ્લસ, બરાબર. ઇલેક્ટ્રોન લીધા એટલે એની ઉપર આવશે માઇનસ, નાઇટ્રોજન થઈ જશે પ્લસ. આમાંથી આવું એક સ્ટ્રક્ચર બનશે. આમાંથી ન બની શકે. ફ્લોરિન તો કેમ ડબલ બોન્ડ બનાવે? પોસિબલ જ નથી. તો આની અંદર તમારો આન્સર છે એ શું આવવો જોઈએ? 1 ગ્રેટર ધેન 2. બરાબર છે, 1 ગ્રેટર ધેન 2 એવું થવું જોઈએ. તો જવાબ આપવામાં ધ્યાન રાખવાનું. ચલો તમે એક કામ કરો, નાઇટ્રો એનિલિન માટે બનાવો ભાઈ. નાઇટ્રો એનિલિન એટલે અહીંયા NH2 છે, ઓર્થો નાઇટ્રો, મેટા નાઇટ્રો ને પેરા નાઇટ્રો. ચલો નાઇટ્રો ડેરિવેટિવ આપેલા છે, આના ઓર્ડર બનાવવાના છે તમારે. મોરબી સેન્ટર બનાવીને જવાબ આપશે. ઓકે ચલો પહેલા તો આને અલગ કરી લ્યો. આની અંદર શું થઈ ગયું ભાઈ? SiP. એટલે આ તો છેલ્લે જ આવશે, એ તો ખબર પડી ગઈ. હવે આ બધામાં ચેક કરશો તો નાઇટ્રો વિડ્રોઈંગ ઇલેક્ટ્રોન ડેન્સિટી લઈ જાય, એની કરતા આ હારો છે. એટલે આપણને એક જવાબ તો આમનો ઓટોમેટિક ખબર પડી ગયો, બીજો જવાબ એ ખબર પડી ગયો. હવે આ બે કમ્પેર કરવાના રહ્યા. એમાં અહીંયા ક્યાં છે? આ કઈ પોઝિશન ઉપર છે? પેરામાં હોય તો અહીંયા કયો ચાર્જ લાવશે બોલો? પ્લસ. જેવો પ્લસ ચાર્જ અહીંયા પોગે એટલે લોન પેર તરત વિડ્રો થઈ જાય. અચ્છા, આમાં ખાલી ખેંચાશે પણ શેનાથી આવશે? ઓનલી માઇનસ આઈ થી. આમાં તો લોન પેર બહુ વહી જાય, આમાં ખાલી માઇનસ આઈ. આમાં માઇનસ એમ, માઇનસ આઈ બે
સૌથી ઓછું કયું થશે? બોલો, સૌથી ઓછું તો પેલા એસઆઈપી વાળું થશે. એની પછી તમારે આ લખવાનું, આ અને આ સૌથી સારો સારો 4 નંબર જે છે એ સૌથી સારો. 4 પછી કયું તમે કહી દેશો? મેટા વાળું, બરાબર, એટલે કે 2. 2 પછી કયું આવશે? 3. અને લાસ્ટમાં આવશે 1. ધેટ ઇઝ એનિલિન સૌથી સારો છે અહીંયા આગળ. એનિલિન પછી મેટા. ચલો, મેટા પછી કયું આવવું જોઈએ? તો કે પેરા. અને સૌથી ઓછામાં ઓછું હોય તો ઓર્થો, એસઆઈપી, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. ચલો માની લો કે આવી રીતે છે. એ તમે જો એક એક્ઝામ્પલ લઉં છું બીજું. એસઆઈઆર અને એસઆઈપી અલગ અલગ છે, બે સેમ નથી. આની અંદર જો આમાં અહીંયા લોન પેર હશે. હવે લોન પેર છે તો CH3 આ મિથાઇલ ને આ મિથાઇલ હિન્ડ્રન્સ થયું હશે. હિન્ડ્રન્સ થયું એટલે આ ગ્રુપ આખો ફરી ગયો અને ગ્રુપ ફરીને આમ બહાર વહી આવ્યો. લોન પેર છે એની અવેબિલિટી વધી ગઈ. આને એસઆઈઆર કહેવાય. લોન પેરની અવેબિલિટી વધી ગઈ અને લોન પેરની અવેબિલિટી વધી ગઈ તો પછી શું થશે? અહીંયા પ્રોટોનેશન વધારે થાય, બરાબર. આનું પ્રોટોનેશન જે છે એ એકદમ વધારે જોરદાર રીતે થાય. તો આ જે ઇફેક્ટ છે એ એસઆઈઆર છે. જો કે આની અંદર એસઆઈપી થાય એવું છે. એસઆઈપી એટલે પેલા પ્રોટોનને એન્ટર ન થવા દે. પણ લોન પેરનું ડેન્સિટી વધી ગઈ તો જ્યારે એસઆઈપી ને એસઆઈઆર ની ફાઇટિંગ આવે ને તો એસઆઈઆર જીતી જાય, બરાબર. આ છે એ બહુ સ્ટ્રોંગ બેઝ હશે પેલાની કમ્પેરિઝનમાં. તો મારે કહેવાનો પોઈન્ટ એ હતો કે એસઆઈઆર ઇઝ dominating then એસઆઈપી. ભાઈ એસઆઈપી કરતા વધારે સ્ટ્રોંગ છે એટલે આની બેઝિક સ્ટ્રેન્થ વધારે હશે. આ નોટ કરો ક્યાંક. એસઆઈપી અને એસઆઈઆર ની ફાઇટિંગ આવે તો તમે કોને પ્રાયોરિટી આપી દેશો? એસઆઈઆર ને. બેઝિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થઈ. બરાબર. આખે આખું જે આ ગ્રુપ છે એ ગ્રુપ આઉટ ઓફ ધ પ્લેન થઈ જશે. આ બે મિથાઇલ ને કારણે નાઇટ્રોજન આઉટ ઓફ ધ પ્લેન. આમાં જવાબ બોલો. એક NH2 છે, પછી એક આવી રીતે આપેલું છે. ચલો, અહીંયા પણ મિથાઇલ, અહીંયા પણ મિથાઇલ 2, 3 વાળું ખાલી એવું આપ્યું છે. તો આની અંદર તમે જુઓ, સૌથી પહેલા તો આને જુઓ, આમાં કઈ ઇફેક્ટ થઈ ગઈ? એસઆઈઆર. અને એસઆઈઆર તો ડોમિનેટિંગ ફેક્ટર છે ને. એસઆઈઆર ઇઝ ધ ડોમિનેટિંગ ફેક્ટર. તો પછી આ બધામાં આ નાઇટ્રોજન આખો આઉટ ઓફ ધ પ્લેન છે. સૌથી વધારે બેઝિક કયું થશે? 4. એની પછી તમે જુઓ, આની અંદર લોન પેર છે, આમાંય લોન પેર ને આમાંય લોન પેર. પણ આમાં બે બાજુ મિથાઇલ મિથાઇલ છે. આમાં કઈ ઇફેક્ટ થશે? એસઆઈપી મેક્સિમમ. એસઆઈપી એટલે તો આ બહુ ઓછું થઈ જશે. હવે એક એનિલિન રહ્યો ને એક આ નાઇટ્રોજન રહ્યો તો આમાં તો બે મિથાઇલ ગ્રુપ છે. તો પછી આ સારું. 4 એની પછી કયું સારામાં સારું આવશે? બોલો. 4 એની પછી આપણે આવી જવું જોઈએ 3, 3 પછી 1 અને 1 પછી લાસ્ટમાં 2. એસઆઈપી બેઝિક સ્ટ્રેન્થ ઘટાડે, એસઆઈઆર બેઝિક સ્ટ્રેન્થ વધારે.
ચલો NH2 NHCH3 NCH3 thrice. તો આની કરતા આ વધારે છે ડ્યુ ટુ 1 પ્લસ આઈ, એની કરતા આ વધારે 2 પ્લસ આઈ ઇફેક્ટ. આ 1 ડિગ્રી, આ 2 ડિગ્રી, આ 3 ડિગ્રી. આમાં નોર્મલ ઓર્ડર ચાલે છે 1 2 3. ઓકે. રાજકોટ સેન્ટર. પહેલા આમાં એ નક્કી કરો કે કયા નાઇટ્રોજન એલિફેટિક છે અને કયા નાઇટ્રોજન એરોમેટિક છે. પહેલા એ નક્કી કરો. રાજકોટ સેન્ટર આન્સર આપશે. हेलो सर બોલો. 2431 2 4 3 1. ઓકે. અમદાવાદ સેન્ટર. Two, three, one, four. 314. ઓકે. જુનાગઢ. જુનાગઢ સેન્ટર. ચલો તમારો અવાજ નથી આવતો. પોરબંદર સેન્ટર. 2314. ઓકે. પેલું તમારે છે એ આ ડિસાઈડ કરવાનું કે બી વધારે કોના હોય. બોલો. એલિફેટિક ના વધારે કે એરોમેટિક ના. એલિફેટિક ના વધારે હોય. કોની કરતા? એરોમેટિક કરતા. રીઝન શું છે? રીઝન શું છે? આ sp3 નાઇટ્રોજન, આ પણ sp3 નાઇટ્રોજન. જ્યારે આ બે કહેવાય તો કહેવાય sp2 વાળા કહેવાય ને. એટલે પહેલા તો મેં તમને જે રૂલ કીધો એને ફોલો કરો. અહીંથી પહેલા એ ખબર પડે કે ભાઈ આ 3 અને 1 એ sp3 એલિફેટિક વાળા છે. તો 3 and 1 should be greater than what? તો કે 2 and 4. હવે એની અંદર પાછા ચર્ચામાં ઉતર્યો તો આ જો 2 ડિગ્રી નાઇટ્રોજન છે. આના કયો છે? 1 ડિગ્રી. આપણે નિયમ શું બનાવ્યો? તો પહેલા કોને લખવાનો? 2 ડિગ્રી ને. તો અહીં આગળ છે એ પહેલા કોણ આવશે? 3 greater than 1. અચ્છા, 2 અને 4 માં જુઓ તો જી, આ 2 ની અંદર તો કઈ ઇફેક્ટ થઈ? બોલો. 2 ની અંદર તો શું થશે? આરે આરે SIR. એટલે આ નાઇટ્રોજન બહાર આવી જશે. આ વધારે બેઝિક હશે. તો ડ્યુ ટુ SIR સેકન્ડ વાળો છે એ વધારે, 4 વાળો ઓછો. તમારો આન્સર આવો આવશે. 3 પછી 1 પછી 2 ને પછી 4. મેં તમને સૌથી પહેલા તો એવું કીધું કે જસ્ટ ચેક ધ હાઇબ્રિડાઇઝેશન ઓફ એટમ, નાઇટ્રોજન એટમ. તો એરોમેટિક ને એલિફેટિક માં તો એલિફેટિક વાળા જ સારા નીકળે ને. આ બે ક્યાં એરોમેટિક છે જો. તો ધ્યાન રાખવાનું આવી ભૂલ ન પડે. નેક્સ્ટ, એરોમેટિક વાળા આપણે છે એ ઘણા બધા કવર કરી લીધા. હવે આપણે છે એ જોઈએ એમિડીન. એમિડીન્સ. એમિડીન શું છે?
એમિડીન એક એવા પ્રકારના બેઝ છે જેમાં બે નાઇટ્રોજન હોય એક જ કાર્બનની સાથે અને એક નાઇટ્રોજન ડબલ બોન્ડ થી જોઈન્ટ હોય. આને એમિડીન કહેવાય. એમિડીન ઘણી બધી અલગ અલગ સ્વરૂપે છે એ આપણને મળતા હોય. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા આગળ પણ છે હું લખું છું, આ પણ એક ટાઈપનું એમિડીન જ છે. આ પણ એક ટાઈપનું એમિડીન જ છે. તમને તો આઈડેન્ટિફાઈ શું થવું જોઈએ? એકના એક કાર્બનની સાથે બે નાઇટ્રોજન. અહીંયા આગળ આ તમને છે એ દેખાય છે આ કાર્બન. આ કાર્બનમાં બે નાઇટ્રોજન છે અને એક નાઇટ્રોજન કેવો હોવો જોઈએ? ડબલ બોન્ડેડ. આને કહેવાય એમિડીન. બરાબર? તમને તો ઘણી બધી અલગ અલગ સ્વરૂપે લખીને આપી શકે, પણ એમાં મૂંઝાવાની જરૂર નથી. હવે આ એમિડીનમાં આપણી પાસે બે નાઇટ્રોજન છે. પેલા નાઇટ્રોજનને કહી દઉં એક્સ અને બીજા નાઇટ્રોજનને કહી દઉં વાય. ચલો હું એવું કરું, આ બેમાંથી કોણ વધારે બેઝિક છે એ ચેક કરવા માટે પ્રોટોનેશન કરાવું. H પ્લસ એટ એક્સ, એક્સ ની ઉપર પ્રોટોનેશન કરીએ અને એકવાર વાય ઉપર કરીએ. સાહેબ H પ્લસ છે એ મેં જોડ્યો એક્સ ઉપર, તો અહીંયા આગળ થઈ ગયું NH2 પ્લસ. અહીંયા પણ NH2 છે. હવે શું થાય? આની લોન પેર યાદ કરો, રેઝોનન્સ. તો રેઝોનન્સ થી નવું સ્ટ્રક્ચર આપણને મળે છે. ઉપર બની જશે NH2, અહીંયા આગળ ડબલ બોન્ડ NH2 પ્લસ. આર ધીસ ટુ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર? તો કે હા. આ શું આપણને મળ્યું બોલો? ટુ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. સેમ એટમ ઉપર સેમ ચાર્જ. બરાબર? સરખા એટમ ની ઉપર સરખો ચાર્જ આવી જાય. ટુ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. હવે વાય ઉપર પ્રોટોનેશન કરાવો તો ભાઈ, વાય ઉપર જો હું પ્રોટોનેશન કરાવી દઉં તો શું થશે? આ NH અને અહીંયા આગળ બની જશે NH3 પ્લસ. આમાં કોઈ રેઝોનન્સ ન થાય. આમાં તો ઓલા ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયા ને. હવે કોઈ દી આ બોન્ડ અહીંયા શિફ્ટ ન થાય, ડબલ બોન્ડ ન બનાવે, નહીતર તો 10 ઇલેક્ટ્રોન થાય. નો રેઝોનન્સ. આનો મિનિંગ એવો થયો કે પ્રોટોનેશન છે એ સૌથી પહેલા ક્યાં થાય? એક્સ ઉપર. આનો મિનિંગ એવો થઈ ગયો કે બી જે છે એ એક્સ નો વધારે છે વાય કરતા. બીજું તમે એક વસ્તુ માર્ક કરો, અત્યાર સુધી જેટલામાં તમે H પ્લસ એડ કર્યા ને, ક્યાંય ઇક્વિવેલન્ટ રેઝોનન્સ નહોતા બનતા, એમિડીનમાં બન્યા. તો આનો મિનિંગ એવો થયો કે એમિડીન ઈ સ્ટ્રોંગર બેઝ. આ બીજા બધા કરતા બહુ સ્ટ્રોંગ નીકળશે. કયામાં તમે પ્રોટોન એડ કર્યો ને ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બિના? એક કોઈમાં નહીં. અત્યાર સુધી ક્યાં એવું એક કઈમાં થયું? એનિલિનમાં નાખો લ્યો, કાંઈ નથી થતું. આમાં ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને છે, ચાર્જનું ડિલોકલાઇઝેશન થઈ જાય છે. બીજે બધે ચાર્જનું ડિલોકલાઇઝેશન નહોતું થતું. તો આ વાળો છે એ સ્ટ્રોંગ કહેવાય. અને આમનામ જોવો ને તોય તમને ખબર પડે. આ છે એ કેવી હશે લોન પેર બોલો? ડિલોકલાઇઝડ. અને આ તો sp2 નાઇટ્રોજન ને, લોકલાઇઝડ લોન પેર. લોકલાઇઝડ લોન પેર કેવો હોય? ઓલવેઝ વધારે સ્ટ્રોંગ હોય. પ્રોટોનેશન ક્યાં કરવું જોઈએ? અહીંયા છે તો બે નાઇટ્રોજન sp2, પણ અહીંયા કરવું જોઈએ વધારે. અને ફાયદો આમાં એ છે કે ભાઈ પ્રોટોનેશન થયા પછી પણ તમને ટુ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે. તો આ છે એ બહુ સ્ટ્રોંગ બેઝ કહી શકાય. બરાબર છે? આની કરતા પણ છે એ થોડોક વધારે સ્ટ્રોંગ છે અને એનું નામ છે ગ્વાનિડીન. ગ્વાનિડીન એક એવો ડેરિવેટિવ છે જેમાં એકના એક કાર્બનની સાથે 3 નાઇટ્રોજન હોય, એમાં એક ડબલ બોન્ડ થી હોય. આને ગ્વાનિડીન કહેવાય. આની અંદર છે એ, ચલો માની લો કે આ A છે, અહીંયા B છે અને અહીંયા C છે. હું એક કામ કરું છું, A ઉપર પ્રોટોનેશન કરાવી દઉં. તો A ઉપર પ્રોટોનેશન કરીએ તો શું બની ગયું? NH3 પ્લસ. અહીંયા આગળ NH અને NH2. આ નાઇટ્રોજન રેઝોનન્સ કરશે ભાઈ? નહીં કરે. પ્લસ ચાર્જ છે એ લોકલાઇઝ છે ને અહીંયા પડ્યો રહેશે. ચલો તમે B ઉપર કરાવો પ્રોટોનેશન. તો જેવો B ઉપર પ્રોટોનેશન થશે એટલે NH2 પ્લસ. અહીંયા પણ NH2 છે ને અહીંયા NH2 છે. એક વખત આની લોન પેર લઈ લો. ચલો હવે શું કરશું? એકવાર આ લોન પેરમાં રેઝોનન્સ પછી ભાઈ તમને આવડતું હોય, આને અહીંયા આગળ મૂકો ને આને અહીંયા લાવો, જેમ કે આમાં આવી રીતે તમે કર્યું.
કેટલા ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયા? 3 ઇક્વિવેલન્ટ. ગ્વાનિડીનમાં 3 ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે. આવા તો ક્યાંય ન મળે. સી ની ઉપર છે ઈ આપણે જોઈએ. પ્રોટોનેશન એટ સી, NH2 અહીં આગળ બની જશે NH3+. આ NH ડબલ બોન્ડ, અહીં આગળ NH2. શું આપણો આન્સર આવશે? KB નો ઓર્ડર શું આવશે? KB સૌથી વધારે B ઉપર, પછી A ઇઝ ઇક્વલ ટુ C. તો કોઈ જગ્યાએ તમને ગ્વાનિડીન દેખાતો હોય ને તો ભાઈ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ સ્ટ્રોંગેસ્ટ બેઝ ઇન અવર સિરીઝ. આપણે આખી સિરીઝ બનાવીએ ને એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કોઈ હોય ને તો એ થશે ગ્વાનિડીન. બરાબર? ગ્વાનિડીનને પહેલા પકડવાનો તમારે, પછી બીજા બધાને. ગ્વાનિડીનને પહેલા પ્રાયોરિટી આપી દો, પછી એમિડીનને આપો, પછી તમારો જે રેગ્યુલર ઓર્ડર બનતો હોય એ બનાવ્યા કરવાનું. તો આ બે બહુ સ્ટ્રોંગ થશે. અને ઓળખવા માટે મેં શું કીધું? એક જ કાર્બનની ઉપર 3 નાઇટ્રોજન અને એક એટલીસ્ટ ડબલ બોન્ડ થી. ચલો તમને આપ્યું છે અમાઇડ. તો અમાઇડ જે છે, અમાઇડની ફોર્મ્યુલા આવી રીતે હોય: ડબલ બોન્ડ O અને NH2. આમાં હું પ્રોટોન એડ કરું. પ્રોટોન ક્યાં જોઈન્ટ થાય? આ નાઇટ્રોજનની લોન પેર તો ડિલોકલાઇઝ છે. આ નાઇટ્રોજન તમે એમિડીનમાં યાદ કરો, અહીંયા ડબલ બોન્ડ NH હતો. પ્રોટોન તમે ક્યાં જોઈન્ટ કરતા હતા? ઉપરની સાઈડ. તો આમાં પણ આપણે એ જ કરવું જોઈએ ને. આની અંદર એ તે પ્રોટોન છે એ એકચ્યુઅલી આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી સૌથી વધારે ક્યાં હોય બોલો? અહીંયા તો સાહેબ થઈ જશે ડબલ બોન્ડ NH2+ અને અહીંયા આગળ O- છે. તો પ્રોટોન છે એ પ્રિફરન્શિયલી જોઈન્ટ થાય ઓક્સિજન ઉપર, નહીં કે નાઇટ્રોજન ઉપર. આમાંથી બને ને તો આવું બને ભાઈ. અને આની તો લોન પેર છે ને ઓક્સિજન ઉપર બહુ એટલે બહુ સ્ટ્રોંગલી લોકલાઇઝ થઈ જાય. તો જ્યારે જ્યારે તમને અમાઇડ દેખાય ને ત્યારે એ તમારી માટે બહુ વીક થઈ જશે. નાઇટ્રોજનની લોન પેર ઓક્સિજનની ઉપર જ એનું જીવન વ્યતીત કરે. તો અહીંયા પ્રોટોનેશન થવા એક તો આવે નહીં. એટલે આવડા નાઇટ્રોજન છે એ માનો કે 80% પ્લસ ચાર્જમાં જ રહે. તો અમાઇડ આર ધ વીકેસ્ટ કમ્પાઉન્ડ, વીકેસ્ટ બેઝિક ની અંદર કહેશો. બરાબર? sp2 નાઇટ્રોજન ની વાત કરું છું. sp2 માં સૌથી તમને વીક પૂછે તો તમે કયો કહેશો? અમાઇડ. ઓકે, sp2 માં વીક કયો થશે? અમાઇડ. બાકી આમ ઓલ ઓવર તો છેલ્લે ઓલો સાયનાઇડ આવે, કારણ કે સાયનાઇડમાં sp નાઇટ્રોજન છે. તો અમાઇડની પણ વાત કરી દીધી. અમાઇડને તમારે વીક ગણવાના. એક હું અહીંયા આગળ સિરીઝ બનાવું છું, તમે લોકો છે એ જુઓ એને. KB નો એક આખો ઓર્ડર જ બનાવી દઉં છું, એટલે કોઈ દિવસ પ્રોબ્લેમ ન આવે આપણને. બધા જ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ થાય આપણીથી. ચલો સૌથી પહેલા હું કયો લખીશ બોલો? ગ્વાનિડીન. ગ્વાનિડીન સૌથી હાઈએસ્ટ. આની પછી કયા રાખશું આપણે? એમિડીન. બરાબર? ગ્વાનિડીન છે આ, અને આ કયું છે? એમિડીન. ગ્વાનિડીન અને એમિડીન આર હાઈએસ્ટ. આની પછી તમારે બધા નોર્મલ લેવાના. નોર્મલ એટલે કયા વાળા? sp3 વાળા. કયા sp3 માં સૌથી સારો? 2 3 1. અચ્છા, આની અંદર એક વેરિએશન પણ છે. ક્યુ વેરિએશન છે? 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી અને 3 ડિગ્રી. આ કોની માટે આવશે કયો? R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ. અને આ જે છે એ કોની માટે આવે છે? એટલા R ઇઝ ઇક્વલ ટુ 213 મિથાઇલ 213. અને બાકીના બધા માટે શું આવે? ફોર એની ગ્રુપ, ઇથાઇલ કે બીજા કોઈ પણ હોય, આપણે આને જ લઈએ છીએ. અચ્છા, આ બધા બહુ સારા. કોની કરતા સારા છે? NH3 કરતા. આ આવી ગયા sp3 વાળા. આ sp3 ને આ બે વટી જાય, કારણ કે ઓલા 3 ઇક્વિવેલન્ટ. આ કેમ વટી ગયો ભાઈ? 3 ઇક્વિવેલન્ટ. અને આ કેમ? 2 ઇક્વિવેલન્ટ. આમાં ક્યાંય ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર ન બને. આ બધા સારા છે પણ sp3 છે એટલે સારા છે. અને આ ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર થી આગળ વધી ગયા. આની પછી કયા લેવાના કયો? આની પછી હવે મારે લેવાના sp2 વાળા. તો sp2 ની અંદર સૌથી પહેલો કયો લેશું? સિરીઝ બનાવી હતી આપણે અડધી, પિરિડીન.
પીરિડીન પછી કોણ આવે? એનિલિન. એનિલિન પછી કોણ આવશે? પાયરોલ. 5 મેમ્બરની રિંગ વાળો ઓલી એરોમેટિસિટી ની લોન પેર. અને આની કરતા પણ ઓછો વીક છે ને ઈ થશે અમાઇડ. આ બધા sp2 છે. આ બધા sp2 વાળા. ઉપરના sp3 આ ઇક્વિવેલેન્ટ વાળા, sp2 વાળા અને સૌથી લાસ્ટ ની અંદર એકદમ લાસ્ટમાં છેલ્લે જે એકચ્યુઅલી બેઝ ની જેમ કામ જ નથી કરતો ઈ છે નાઇટ્રાઇલ. તમને કોઈ ક્વેશ્ચન સોલ્વ કરવા આપે ને આ સિરીઝ ની બહાર ન હોય, આની બહાર કોઈ ફિટ જ ન થાય. પહેલા તમે આને ગોતશો, એની પછી આને ગોતશો. જો તમને એરોમેટિક્સ વાળા બધા આપેલા હોય તો અહીંયા આગળ આવશે. અને સાયનાઇડ ની તો વાત કરેલી જ છે એકદમ લાસ્ટમાં. અચ્છા, આની કરતા કોઈ લાસ્ટમાં બેઝિક હોઈ શકે? હોઈ શકે. એક કમ્પાઉન્ડ છે જેને તમારે બેઝ માનવાનો નથી, બરાબર? વર્ચ્યુઅલી નોન બેઝિક એક કમ્પાઉન્ડ છે, અહીંયા આગળ લખું છું, એ એકદમ સિરીઝમાં લાસ્ટમાં રાખું છું. બેઝ જ નથી એવું માની લઈએ આપણે, બરાબર છે? ઇટ ઇઝ નોટ બેઝ. આ કમ્પાઉન્ડ છે એ કયો છે? બરાબર, અહીંયા નીચે લખી દઉં છું, વર્ચ્યુઅલી નોન બેઝિક. નાઇટ્રોજન, આ એક CF3, આ બીજો CF3 અને આ ત્રીજો CF3. CF3 ની તો માઇનસ આ ઇફેક્ટ સ્ટ્રોંગ હોય. વધુમાં આ કમ્પાઉન્ડ ની અંદર એક તકલીફ બીજી છે, માનો કે આને પ્રોટોન લીધો, પ્રોટોન લીધા પછી ચાર્જ કયો આવે? પ્લસ. પ્લસ ચાર્જ ને આ 3 CF3 કેમ પહોંચાય? પ્રોટોન ઈ એક્સેપ્ટ જ ન કરી શકે. પ્રોટોન એક્સેપ્ટ ન કરે. બીજી રીતે તમે વિચારો તો આ નાઇટ્રોજન છે ને એ એક ટાઈપનો બહુ વિચિત્ર ગ્રુપ છે. હું આને આવી રીતે લખી દઉં છું, CF2 અને F. જોજો ભાઈ, હું જે અહીંયા આગળ, ઇટ ઇઝ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ રિવર્સ હાઇપર કોન્જુગેશન. આ લોન પર અહીંયા જશે અને ફ્લોરિન થી બાર, તો થાય શું સાહેબ? ફ્લોરિન પેડો રહેશે એક કયો? F માઇનસમાં. અને આ નાઇટ્રોજન અહીંયા આગળ શું કરી દેશે? ડબલ બોન્ડ. અહીંયા આગળ આવા 3 સ્ટ્રક્ચર, નીચેના 3, અહીંના 3, 9 સ્ટ્રક્ચર તમને એવા મળે કે એમાં નાઇટ્રોજન ડબલ બોન્ડેડ હોય ને, લોન પેર હોય જ નહીં નાઇટ્રોજન ઉપર. અને આની ઉપર આવી જાય પ્લસ ચાર્જ, ભાઈ ટોટલ 4 બોન્ડ થયા ને. તો આ કમ્પાઉન્ડ તમને ગમે ત્યાં દેખાય ને, તમે આને વર્ચ્યુઅલી નોન બેઝિક માની લેજો, બરાબર? નોટ અ બેઝ, બરાબર છે? નોન બેઝિક. ઓકે, virtually it is non basic. ગમે ત્યાં દેખાય ને સૌથી છેલ્લે આને માનવાનું ભાઈ, આ લાસ્ટમાં. virtually it is non basic. તો સિરીઝ જોઈ લો એકવાર. આખી છે એ સિરીઝ ને તમે કમ્પેર કરી લો. પહેલા ગ્વાનિડીન અને એમિડીન, પછી sp3 વાળા બધા. sp3 માં કયા રેગ્યુલર આવે છે? 2 3 1. અને જો મિથાઇલ આપેલો હોય તો ખાલી 2 1 3. પછી એમોનિયા પછી પીરિડીન પછી એનિલિન, પાયરોલ, અમાઇડ, નાઇટ્રાઇલ. અને આની તો વાત જ નહીં કરવાની. આને તમારે બેઝ માનવાનો જ નથી, આની લોન પેર અહીંયા હોય જ નહીં. લોન પેર વગરનો માનો ભાઈ, બરાબર છે? આ લોન પેર મેં ખાલી નામની બતાવેલી છે, લોન પેર છે જ નહીં ત્યાં, એવું સમજવાનું તમારે. 1-2 મિનિટ આ ઓર્ડર 1-2 વાર લખી નાખો, પછી હું MCQ શરૂ કરું છું આના. Just give me 5 minutes to connect laptop.
આમાં જ પીડીએફ રાખેલી છે MCQ ની, તો ભૂલાઈ જાય. ચાલો કાંઈ વાંધો નહીં. આ ક્વેશ્ચન છે અને તમે જુઓ, બહુ સારો ક્વેશ્ચન છે. અને JEE વાળાએ આ ક્વેશ્ચન હમણાં જ પૂછી લીધેલો છે. આપણી બુકમાં એની પહેલા હતો જ. હવે આમાં આપણે આન્સર લાવવો હોય તો કેમ લાવીએ? તમારી પહેલી ફરજ કઈ છે જીવનની? sp3 નાઇટ્રોજન ગોતવાની. તો આમાં sp3 મને ક્યાં ક્યાં મળે એમ છે? જો આ પહેલા વાળો sp3 છે અને આ વાળો sp3 છે. આ બેયના નાઇટ્રોજનની લોન પેરું ડીલોકલાઇઝ છે. 1 sp3 સાહેબ, અને આ પણ કયો છે? sp3. હવે આ તો ઓલો ડબલ બોન્ડ પાયરોલ પિરિડીન છે ને આ પાયરોલ છે. આમાં તો ડિસાઈડ થઈ જ ગયું ને, 5 મેમ્બર કરતા તો 6 વાળો હારો. કેમ? તો કે આની લોન પેર તો એરોમેટિસિટી નો હિસ્સો છે, આમાં તો આ લોન પેર 12 છે. આઉટસાઇડ ધ પ્લેન. મેં એક વખત તમને ફિગર પણ બતાવેલી, આઉટસાઇડ ધ પ્લેન છે. તો પાયરોલ અને પિરિડીનમાં પિરિડીન સારો. હવે આ બેમાં ડિસાઈડ કરો તો આની અંદર ઉપર એક -I ગ્રુપ છે, જો ઓક્સિજન. સૌથી સારો કયો થશે? 1. એની પછી 3 લેવાનો, sp3 જ લેવાનો. હવે sp2 માં તમારી પાસે 2 છે, આ ને આ 2, પણ આને ન લેવાય, આની એરોમેટિસિટી માં લોન પેર. તો કયો હારો? તો કે 2. અને સૌથી છેલ્લે કયો થઈ જશે? 3. તો આ તમારો આન્સર આવી જશે. ધ સ્ટ્રોંગેસ્ટ બેઝ ઇઝ. આની અંદર જો ભાઈ આ ક્વેશ્ચન હરખી રીતે જો, તમને એવું પૂછે છે સ્ટ્રોંગેસ્ટ, સૌથી પ્રબળ બેઝ કયો? સ્ટ્રોંગેસ્ટ બેઝ ઇઝ. આ તો ગોતતા આવડી જાય ભાઈ, 1 મિનિટ થવી જોઈએ. ચાલ ભાઈ, જામનગર રાધિકા. કોણ છે? ના ભુજ. ભુજની અંદરથી માધવ. સર બોમ્બે. બોમ્બે જ આવવો જોઈએ, કારણ કે આ શું છે? હું આ કઈ સિસ્ટમ થઈ? એકના એક કાર્બન ની હારે 3 નાઇટ્રોજન, બરાબર? 3 નકટા આવેલા હોય, સ્ટ્રોંગેસ્ટ બેઝ હોય. 3 નાઇટ્રોજન, બરાબર? એકના એક કાર્બન હારે 3 નકટા દેખાય, સ્ટ્રોંગેસ્ટ. તો આની અંદર આ કયો થયો? ગ્વાનિડીન. ચલો આમાં જો, આમાં નાઇટ્રોજનની લોન પેર એકવાર રિંગ હારે ફરવા નીકળે. આ C6H5 એટલે 2 રિંગ છે, તો એકવાર અહીંયા જાય, એકવાર અહીંયા જાય, અને આમાં 3 વાર જશે ફરવા. સૌથી ઓછામાં ઓછી લોન પેર અહીંયા આગળ, એની કરતા આમાં વધારે ને આમાં સૌથી વધારે. આમાં ધ્યાન રાખજો, એક લખી દીધું C6H5, રિંગ નથી બતાવી, પણ હેલું છે. આવું પેલા કરી નાખેલું છે, એટલે આને નહીં ધ્યાનમાં લઈએ, આને પણ ધ્યાનમાં નહીં લઈએ. ઓલો ક્વેશ્ચન રિપીટ થયો, મેં તમને હમણાં બતાવેલો. ઓકે, રાઇટ ધ બેઝિસિટી ઓર્ડર. બેઝિસિટી નો ઓર્ડર લખવાનો છે. એટલે તમે જાતે ઓર્ડર બનાવો. પેલા એ ડિસાઈડ કરો, ચાલામાં સૌથી સ્ટ્રોંગેસ્ટ કયું છે? જેનિફ. હે? પી ફર્સ્ટ નંબર. એક વાર પી કે 2 વાર પી? આ વાળું સારું છે, બરાબર છે. કેમ? તો કે આમાં 2 નાઇટ્રોજન દેખાય, જો એક આયા ને એક આયા. આ પી વાળો સિચ્યુએશન કઈ છે ભાઈ? એમિડીન. તો એમિડીન એટલે પી હાઈએસ્ટ આવી જશે. પેલા લખી દઉં હું પી. એની પછી જો તો આ તો અમાઇડ થયો. અમાઇડ ઓલા બહુ ભંગાર. અમાઇડ ને તો આપણે પ્રાયોરિટી દેતા જ નથી, એટલે એને તો ક્યાં મૂકી દઈએ? તડકે મરવા મૂક હાલો.
હવે આ આર અને ક્યુ છે. આર અને ક્યુ ની અંદર આ 2 ડિગ્રી વાળો છે. 2 ડિગ્રી વાળાને પહેલા સિલેક્ટ, 2 ડિગ્રી ગમે એમાં હોય તો પહેલા જ આવે. તો પહેલા હું લઈ લઉં છું આર અને પછી લઈ લઉં છું હું ક્યુ. હાલો આને વિચારો ભાઈ. પોરબંદર સેન્ટર અને મોડાસા સેન્ટર. પોરબંદર એન્ડ મોડાસા. Sir, C. ઓકે ચલો બીજા કોઈ. સર બોમ્બે. બોમ્બે. બોમ્બે કોનું કેવું છે? રાજકોટ ગુરુકુળ. ઓકે રાજકોટ ગુરુકુળ. સર મોડાસા. ઓકે ઓકે હાલો રેડી. ધ્યાન આપો. પેલું તો આમાંથી છે ને એક એક વખત તો આ આપણને દેખાઈ જવું જોઈએ. ઉડી નાખે વળગવું જોઈએ આ વાળું. બે જોવાનો ઢોંગ કરે એવું, પણ એ બે નથી. બરાબર છે. આ છે એ સિંહની ખાલમાં શિયાળ છે ભૈયા. આને તો છેલ્લે જ મૂકવાનો, આ તો કઈ કામ લાગે જ નહીં. એટલે આને તો છેલ્લે રાખો. 1 નંબર છેલ્લે હોય ને એવો તમારો જવાબ હોય. આમાં જો 1 પેલા છે એટલે આ તો મરી ગયો. હાલો હવે પ્રશ્ન ઈ છે કે આપણે કોને આ તો એરોમેટિક વાળો છે એ ખબર પડી ગઈ. હવે તમારી પાસે બે વસ્તુ છે, એક અહીંયા નાઇટ્રોજન છે ને એક અહીંયા નાઇટ્રોજન છે. પણ આ નાઇટ્રોજન ડબલ બોન્ડ વાળો છે, ધેટ ઇઝ sp2. અને આ નાઇટ્રોજન ક્યાં ડબલ બોન્ડ વાળો છે? જો પેલા કોને લેવાનો? sp3 ની. તો 3 નંબર પેલા, એટલે તમારો આન્સર આવશે બી બોમ્બે. 3 2 4 અને 1. આ નાઇટ્રોજન જે છે એને તમારે પહેલા પ્રાયોરિટી દેવાની. sp3 છે. તમે લોકો ચેક કેમ નહીં કરતા હોય હાઇબ્રિડાઇઝેશન? હેલો સર. બોલો. સર આ માની કે આપણે ત્રીજો નંબર છે એમાં બ્રિજ કાર્ડ નો પ્રશ્ન કયો બ્રિજ ઉપર બ્રિજ હેડ જે છે, બ્રિજ હેડ ઉભા રહ્યો કરાવીએ આપણે. તમારો પ્રશ્ન છે એનું સમાધાન, શંકાનું સમાધાન કરી દઈએ. બ્રિજ હેડ ની પોઝિશન છે એ કેવી હોય બોલો? બ્રિજ હેડ ની પોઝિશન છે એ કેવી હોય? sp3 હોય. બ્રિજ હેડ પોઝિશન ઇઝ ઓલવેઝ sp3. બ્રિજ હેડ પોઝિશન ઇઝ ઓલવેઝ sp3. તો આ નાઇટ્રોજન ને આપણે લઈએ. આ નાઇટ્રોજન કેવો છે? ટેટ્રાહેડ્રલ. અને કયો છે? sp3. અચ્છા સિગ્મા પ્લસ લોન પેર કરો. સિગ્મા પ્લસ લોન પેર કેટલા થયા બોલો? 4. આ 3 તો સિગ્મા બોન્ડ ને 1 લોન પેર. હવે તમે એમાં પ્રોટોન ચોંટાડો. પ્રોટોન ચોંટાડો તો ભાઈ પ્લસ ચાર્જ કરો. ફરીથી જોવો ભાઈ, સિગ્મા પ્લસ લોન પેર. લોન પેર 4, સિગ્મા 0, સ્ટીલ ઇટ ઇઝ sp3. sp3 નો sp3 છે. આ ચાર્જ છે તો ફોર્મલ ચાર્જ છે, બોલો કાર્બોકેટાઇન વાળો ચાર્જ નથી. કાર્બોકેટાઇન વાળો ચાર્જ તો વેકેન્ટ ઓર્બિટલ થી બને. આ તો ઓલો પ્રોટોન લઈને આવ્યો ચાર્જ ઈ છે, એટલે આમાં તો બને. બરાબર. આમાં પ્લસ ચાર્જ આવી શકે. આ sp3 નો sp3 જ છે, sp2 નથી. એવું નથી કે આ લોન પેર કોક લઈ ગયું અને પછી પ્લસ ચાર્જ લાવ્યો. આ ફોર્મલ ચાર્જ પ્લસ છે. ચાલો પાછા આવો MCQ માં. Which of the following is the strongest base? સૌથી સ્ટ્રોંગ બેઝ કયું છે? ઓપ્શન ડી. બોમ્બે. દિલ્હી. દિલ્હી. અહીંયા આગળ તમારો જવાબ આવવો જોઈએ દિલ્હી. રીઝન શું છે આનું?
આ આઉટ ઓફ ધ પ્લેન લાગી જાય એટલે આની કોઈ ઇફેક્ટ જ ન થાય. ત્રણે ત્રણ ગયા તેલ લેવા અને લોન પેર વી આવશે 12. બરાબર છે. લોન પેર સામેથી 12 વી આવે એટલે તમારે કઈ ચિંતા જ નહીં, એટલે પ્રોટોનેશન થઈ જ જાય. ઈ સામેથી 12 આવે છે ને, બરાબર, અંદર હોય, અંદર લેવા જવું હોય તો એ અઘરું પડે. આ તો ઈ સામે ભાગીને 12 વી આવે, હાલો આપણે રિએક્શન કરી નાખીએ, તો એ બહુ સારું કહેવાય. SIR ઇફેક્ટ ક્રિએટ થઈ ગઈ. એટલે આની પછી કોઈ બીજા કોઈનું ન ચાલે. ગયો arrange the following compounds in decreasing order. તો પહેલી વાત તો જો અહીંયા આગળ નાઇટ્રોજન sp2 છે, બરાબર, આ વાળો પણ sp2 છે, sp2 આ ટ્રાય ઇથાઇલેમાઇન sp3 આમાં તમે જોશો તો આ 3 ડિગ્રી અને આ 2 ડિગ્રી. 2 ડિગ્રી સૌથી સારો. તો આનો જવાબ મારે લાવવો હોય તો પહેલા આવશે p, પછી આવશે q. હવે આ બેમાં ચેક કરો, આમાં પ્રોટોન ન જઈ શકે. SIP સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. તો આ લાસ્ટમાં રહી જશે, આ આગળ આવી જશે. આની વાળી તો વાત શીખવાડી ને, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી મૂકો તડકે અને હાલો. ચલો ભાઈ, આમાં બોલો. Option A. કોણ જવાબ આપશે? જ્ઞાનવેલી જવાબ નથી આપેલો. અને બરોડા ભૈલી. મોરબી સેન્ટર. અમદાવાદ સર. આમ આપણે ઓર્ડર બનાવેલો હતો, સૌથી સારામાં સારો કયો હતો? S. એની પછી કયો હતો? R. આ બે માં તો આ તો છેલ્લે દાવાનું તો નક્કી જ છે, બરાબર. આમાં છે ને હું તમને કહું તો આની માટે છે ને એનિલિન માટે 3 તૈયાર કરજો. એક હેલોજન હોય એ, એક CH3 હોય ઈ, અને એક બીજા ક્યાં કરેવા NO2 હોય એ. આ 3 તૈયાર કરીને રાખજો ભાઈ. આમાંથી OCH3 વાળો ને એવું બધું પૂછાતું નથી. OCH3 વાળો આમાં કામનું નથી, એના ક્વેશ્ચન આવતા નથી, બરાબર. બાકી બધામાં OCH3 પૂછે છે, આમાં નથી પૂછતા. એમ છતાં અહીંયા આગળ ક્વેશ્ચન છે મેં મૂકેલો છે OCH3 નું, પણ OCH3 માં થોડોક અલગ હાલ છે. ચલો આ કામ તમને આપું છું, જવાબ જોઈને નથી કરવાનો, જાતે જવાબ વિચારીને લેતા આવજો. થોડોક અલગ હાલ છે, એક સ્ટેપ. અને શું કામ અલગ ચાલે એ નેક્સ્ટ લેક્ચરમાં કહેવાનું. મને આ યાદ અપાવવાનું ભાઈ. જનરલી આ ક્વેશ્ચન આવતો નથી, ક્યાંય નથી પૂછાતો, પણ એમ છતાં મેં મૂકેલો છે આની અંદર. તમારે ગોતીને મને કહેવાનું છે શું આવશે આમાં અને શું કામ. 162 આ આવડી જશે તમને લોકોને. હા, થોડોક અલગ ટાઈપનો ક્વેશ્ચન છે. ચાલો, મોક્ષ. બોમ્બે આવે ખબર નથી, જોઈએ. સૌથી પહેલા તો આ sp2 છે, આ વાળો નાઇટ્રોજન છે એ જો sp3 છે, ક્યાંય ડબલ બોન્ડ નથી. આ તો એરોમેટિક રિંગ ની હારે છે ને sp2, અને આ નાઇટ્રોજન તો એમાઇડ છે ભાઈ. આમાં એમાઇડ દેખાવવો જોઈએ. આમાં અમાઇડ, રેઝોનન્સ અમાઇડ. અમાઇડ વાળો લાસ્ટમાં આવી જશે. એમાઇડ વાળાને તો આપણે છેલ્લે જ મૂકીએ છીએ એવું શીખ્યા ને. તો સૌથી પહેલા તો sp3 એટલે કે q આવશે, અને છેલ્લે વાળો આવવો જોઈએ R.
તો એવો તો એક જ ઓપ્શન છે, આવો એક જ ઓપ્શન છે ભાઈ, ક્યુ પછી પી એટલે કે આ પછી કયો થઈ ગયો તો કે એસ અને આર, બરાબર, આ લાસ્ટમાં આવશે, આની હારે કોઈ લેવા દેવા નથી. બોલો. સર આમાં આન્સર કેટલા બી આવ્યો? ના, એ ખોટું છે, એ ખોટું છે. ક્યુ પછી કયો આવશે? પી. પી પછી કયો આવી જશે? એસ. આ જ આવે ને, આ નો આવે, આ એમઆઈડી છે, એમઆઈડી. મેં તમને સિરીઝ બનાવીને તો આપી, સિરીઝ તો તમને બનાવી દીધી ને. અમાઇડ વાળાને છેલ્લો ગણવાનો ભાઈ, અમાઇડ ને. આ તો એનિલિન વાળો છે. ચલો આની અંદર એ ક્વેશ્ચન આપેલા છે, તો આમાં ખબર પડી જાય સૌથી છેલ્લે આ આવે. તમે જુઓ બે એમાઇડ ઉપર નીચે બે સાઈડ એમાઇડ. આ લિસ્ટ બેઝિક થશે, એની કરતા છે એ થોડોક સારો આર થશે, આર કરતા સારો ક્યુ થશે ને પી હાઈએસ્ટ થઈ જશે. અચ્છા, આમાં ચેક કરો આ આર કયો છે, જો એકના એક કાર્બન સાથે 3 નાઇટ્રોજન, ગ્વાનિડીન. સૌથી સારામાં સારો તમે કયો કહેશો? આર. એની પછી sp3 કાર્બન તો એસ, એની પછી પી એનિલિન, અને આ તો પાયરોલ છે, 5 મેમ્બરની રિંગ છે, 1 2 3 4 5, છેલ્લે ક્યુ. ચલો આની અંદર આન્સર બનાવવાનો છે, બનાવો. દિલ્હી. સર ઓપ્શન દિલ્હી. ચેક કરો, આ sp નાઇટ્રોજન નીકળો, આ sp2 છે, આ પણ sp2, અને આ sp3. sp3 જીતી જાય એટલે સૌથી પહેલા એસ. sp2 માં તો બે મળ્યા ને, પણ આ 5 મેમ્બર પાયરોલ છે, બરાબર. અને આ પિરિડીન છે, તો પિરિડીન સારો, એસ પછી ક્યુ, ક્યુ પછી આર, અને સૌથી છેલ્લે આવશે પી. sp નાઇટ્રોજન છેલ્લે આવે, એસ ક્યુ આર પી. બેઝિક સ્ટ્રેન્થ જ છે, પણ ક્વેશ્ચન છે એ અલગ રીતે થોડોક બનાવ્યો છે, અને સારો ક્વેશ્ચન છે. ચાલ ભાઈ, જ્ઞાનવેલી. અમદાવાદ. અમદાવાદ, ઓકે. બીજા કોઈ? અને ઓપ્શન જ જોવાના, તમે બોલો, આમાં ઓર્ડર બનાવીને બોલો. QPR QPSR. QP એસ અને આર, ઓકે. આ કોણે જવાબ આપ્યો? રાજકોટ. રાજકોટ સેન્ટર, ઓકે. આ બધામાં એમિડીન કોમન થઈ ગયું, જો એમિડીન કોમન થઈ ગયું. તો હવે તમારે ડિસાઈડ શું કરવાનું રહ્યું? ગ્રુપ નીચે કોણ જોઈન્ટ થયા છે ને એની હારે. જે ગ્રુપ વિડ્રોઈંગ હશે તો બેઝિક સ્ટ્રેન્થ ઓછી કરશે, ડોનેટિંગ હશે તો વધારશે. આમાં એનિલિન છે, એનિલિન તો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે, કોઈ આમાં બીજું ડોનર નથી, ડોનર એક જ છે ક્યુ. તો સૌથી પહેલા ક્યુ. પછી હવે તમે જુઓ NO2 તો ખેંચે -m, અને Cl ખેંચે પણ -i થી. સૌથી વધારે ખેંચી આ બે વિડ્રો કરે છે, એન કરતા તો કઈ ગ્રુપ ન હોય સારું, તો ક્યુ પછી પી, પછી -i વાળો લેવાય, ઓછા ઇલેક્ટ્રોન ખેંચાય એસ, અને આ વાળો સૌથી છેલ્લે QPSR. આવો જવાબ આવવો જોઈએ ભાઈ, QPSR. કોકે પેલા એ કીધો તો એનો જવાબ ઈ બરાબર જ છે.
ચલો આ ક્વેશ્ચન જુઓ, જોરદાર છે. આમાં તો મેં લગભગ ઓર્ડર બનાવતા પણ શીખવાડ્યું આ વાળું તો. પી કે નહીં? શું આવશે આની અંદર ઓપ્શન? QRPS. આની અંદર તમારે છે એ પહેલી પ્રાયોરિટી કઈ હોવી જોઈએ? અહીંયા NME2 છે એટલે એક મિથાઇલ અહીંયા છે ને એક મિથાઇલ અહીંયા છે. આ કયો થયો? SIR વાળો. ભાઈ પહેલાની અંદર થશે SIR જે બેઝિક સ્ટ્રેન્થ વધારે, આમાં થઈ જશે SIP જે બેઝિક સ્ટ્રેન્થ ઘટાડે. અને આ બેમાં તો આ જ સારો, 1 ડિગ્રી નાઇટ્રોજન 3 ડિગ્રી તો આ જ સારો. સૌથી પહેલા આવશે Q, એની પછી R લખી દઈએ, એની પછી P અને સૌથી છેલ્લે S. QRPS. બનાવો ચાલો. કમ્પેરિઝન કરવા માંડો, એરોમેટિક નાઇટ્રોજન ની કમ્પેરિઝન કરો. ક્લાસમાં આવે આ કે એ ઓપ્શન ડી. ઓપ્શન ડી પોરબંદર સેન્ટર. સર SRPQ. SRPQ. ઓકે ચલો જો, સૌથી પહેલા તો આ એક નાઇટ્રોજન sp3 રહેશે કારણ કે એની બાજુમાં ક્યાંય કોન્જુગેશન નથી. આ નાઇટ્રોજન sp2 થશે અને આટલાને જો ધીસ ઇઝ એનિલિન. એરોમેટિક રિંગ હારે ડાયરેક્ટ નાઇટ્રોજન એનિલિન છે ભાઈ આ, એવું માનો ને. અને આમાં રિંગની અંદરનો નાઇટ્રોજન 6 મેમ્બર એટલે આ કયો થયો?ፒરિડીન. અને આ પોતે એનિલિન, બરાબર. ધીસ ઇઝ ઓલસો એનિલિન. હવે આ એનિલિન અને આ એનિલિન તો આ બેમાં હારો કયો? તો કે સાહેબ આ વાળો હારો. 2 ડિગ્રી તો છે ને, બરાબર 2 ડિગ્રી. અને આમાં તો ઓલો નાઇટ્રોજન છે એ 1 ડિગ્રી વાળો. તો હવે બનાવો, ઓર્ડર બનાવો. તો ભાઈ સૌથી પહેલા મારે કયો લઈ લેવાનો છે? S, કારણ કે sp3 નાઇટ્રોજન. બાકીના બધાના કયા હશે? sp2. આમાં પણ sp2, આમાં પણ sp2, બરાબર. આમાં રિંગમાં ડિલોકલાઇઝેશન, આમાં અહીંયા આગળથી ડિલોકલાઇઝેશન, પણ આ લોન પેર લોકલાઇઝ્ડ. તો પછી મારે લેવો પડશે Q. હવે આ બંનેની અંદર તમે ચેક કરવા જતા હોય તો પછી આ 2 ડિગ્રી વાળો નાઇટ્રોજન R ને લઈ લો અને પછી લઈ લો તમે P ને. આ ક્વેશ્ચન તો પહેલા મેં તમને સોલ્વ કરી બતાવ્યો. ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ બેઝિસિટી. અડધો ક્વેશ્ચન સામે ક્રોસમાં છે ને અડધો ક્વેશ્ચન અહીંયા છે. Hello sir. બોલો. S less than Q less than R less than P. ઓકે ફરીથી બોલતો ભાઈ. S લેસ ધેન S less than Q Q. less than R less than P. ઓકે આની અંદર સૌથી હાઈએસ્ટ છે એ કયો હોવો જોઈએ? P. કેમ? તો કે આ કયો થઈ ગયો? ધીસ ઇઝ ડેરિવેટિવ ઓફ વોટ? ગ્વાનિડીન. આ ગ્વાનિડીન ડેરિવેટિવ છે ભાઈ, ગ્વાનિડીન. આમાં બધા જ રેઝોનન્સ કરશે. એક નાઇટ્રોજન આ અને આ બધા રેઝોનન્સ કરશે. આ વાળો છે એ થઈ ગયો કયો? એમિડીન. આ વાળો એમિડીન છે, બરાબર. આ વાળો તો ખાલી ઇમાઇન છે, આને તો ઇમાઇન કહેવાય, ઇમાઇન. આ તો એકદમ લિસ્ટ આવશે, આમાં તો કોઈ રેઝોનન્સ જ નહીં, નો ઇક્વિવેલેન્ટ. અચ્છા આની અંદર રેઝોનન્સ તો થશે, રેઝોનન્સ તો થશે પણ નોન ઇક્વિવેલેન્ટ સ્ટ્રક્ચર. આની પાસે લોન પેર તો છે ને,
અહીંયા માની લો કે તમે NH2+ બનાવો તો રેઝોનન્સ તો કરે પણ નોન ઇક્વિવેલેન્ટ. તો પહેલા તમે પ્રાયોરિટી છે એ કોને આપશો? P ઇઝ ધ હાઈએસ્ટ, બરાબર? P હાઈએસ્ટ, એની પછી R ને લેવો પડે, એટલે કે R. આમાં છે એ લોન પેર વાળો એટમ નથી એટલે કે Q, અને છેલ્લે આવશે S. ભાઈ જવાબ બરાબર છે. આ તો આમનું કમ્પેરિઝન છે, આ ઈઝી કહેવાય આપણી માટે. બનાવી નાખો હાલો. હેલો સર, બોલો. 2132. ઓકે, પેલા જો અહીંયા આગળ OCH3 છે, લોન પેર આપે તો કે હા. ઓર્થો ઉપર 2 ઉપર માઇનસ અને પેરા ઉપર માઇનસ. આ બહુ સારામાં સારો, એટલે પેલા આવશે 2 નંબર. એની પછી અહીંયા તો NO2 વિડ્રો કરે, આમાંય વિડ્રો કરે, પણ આ નો કરે વિડ્રો, તો 1 નંબર સારો. હવે આ બેમાં વધારે કોણ ખેંચી જાય બોલો? પેરા ઉપર હોય ઈ એના બે ઓર્થો ઉપર પ્લસ લાવે ને પેરા ઉપર પ્લસ લાવે, એટલે કે 3. અને સૌથી છેલ્લે આવશે 4. આ કઈ સોલ્વ કરાવવા જેવું મને નથી લાગતું કે આને સોલ્વ કરાવવું. આ નથી સોલ્વ કરાવવું, ગયો તેલ લેવા. હાલો સર, બોલો. હાલો ક્વેશ્ચન ફરીવાર કરાવો ને એકવાર. આની આગળનો. આ વાળો હા. આને આવામાં લખી દેલા ભાઈ, ન આવડતું હોય તો આવું કરી દો. આમાં છે ને અહીંયા આગળ OCH3 ઇલેક્ટ્રોન આપે, બરાબર? OCH3 ઇલેક્ટ્રોન આપે એટલે વધારે બેઝિક સ્ટ્રેન્થ. NH2 હારો. હવે ઇલેક્ટ્રોન લઈ જાય એવું કોણ છે? તો કે સાહેબ અહીંયા આગળ NO2. અહીંયા આગળ મેટા પોઝિશન ઉપર છે, બરાબર? મેટા ઉપર, તો મેટા ઉપરથી તો લઈ જાય જો. અને સૌથી ઓછા ઇલેક્ટ્રોન કેમાં હશે બોલો? પેરા વાળામાં. પેરા વાળામાં તો લોન પેર આખી આખી ઉપાડી જ લે. જુઓ ને આ રહ્યું. એટલે તમારો પહેલો આન્સર છે એ 2 આવવો જોઈએ. એની પછી 1 આવશે, 1 પછી 4 આવશે, છેલ્લે આવશે 3. આવો ઓર્ડર બનશે ભાઈ. ચલો, અલગ અલગ પ્રકારના અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ લીધા. ઘણા ખરા MCQ સોલ્વ કરી નાખ્યા આપણે, અઘરા હતા એ બધા સોલ્વ કરી નાખ્યા આપણે. બીજું કઈ આમાં બાકી નથી રહેતું. એસિડના ક્વેશ્ચન તમે લોકો સોલ્વ કર્યા હશે, ફિનોલના પણ સોલ્વ કર્યા હશે. આમ તો આ બધા ઓલમોસ્ટ બધા જ છે મેં તમને ક્લાસમાં જ સોલ્વ કરાવી દીધેલા છે, ઓર્ડર જ બનાવી દીધેલા છે સીધા સીધા. તો તમારે કમ્પેરિઝન છે એ ખાલી કરી લેવાનું. એક નાનો એવો કન્સેપ્ટ બાકી છે, એ અહીંયા આગળ બેઝ માટે કહી દઉં છું. આના ક્વેશ્ચન બહુ દેખાણા નથી, પણ જોઈ લઈએ. ચલો ભાઈ, આવી રીતે આપણને આપેલું છે નાઇટ્રોજન. આની ઉપર 3 ઇથાઇલ ગ્રુપ છે. આ નાઇટ્રોજન છે ને, આની ઉપર 3 ઇથાઇલ ગ્રુપ છે. અને આની કમ્પેરિઝન કરી છે પેલા બ્રિજ હેડ વાળા હારે. સાંભળજો, આ નાઇટ્રોજનની લોન પેર તો શું કરે? પેલું આપણે શીખ્યા હતા ને, ઇનસાઇડ આઉટ છત્રીનો કાગડો. લોન પેર અંદર બહાર થયા કરતી હોય, આઇસોમેરિઝમમાં શીખ્યા હતા આપણે, બરાબર? આ નાઇટ્રોજનની લોન પેર અંદર બહાર થતી હશે. આને કહેવાય નાઇટ્રોજન ઇન્વર્ઝન, નાઇટ્રોજન ફ્લિપિંગ. તો એ નાઇટ્રોજન ફ્લિપિંગને કારણે આની લોન પેર ઇઝીલી હાથમાં ન આવે, બરાબર? આ નાઇટ્રોજનની જે લોન પેર છે એ ઇઝીલી હાથમાં ન આવે. હવે આમાં તો છે આ બ્રિજ હેડ ઉપર થઈ ગયો છે ને, બ્રિજ હેડ ઉપર કોઈ દિવસ ફ્લિપિંગ ન થાય, ખેંચાય કેમાં? આ પોઝિશન છે એ ઓલવેઝ sp3 ની sp3 જ રહે. આમાં તો શું થાય? વચ્ચે છે એ એક મોમેન્ટ માટે થઈ, વચ્ચે એક મોમેન્ટ માટે થઈને sp2 માં કન્વર્ટ થાય, બરાબર? એક મોમેન્ટ માટે થઈ અને ઈ sp2 માં કન્વર્ટ થાય ટ્રાન્ઝિશન સ્ટેટમાં, અને પછી ફાઇનલી છે એ ઇન્વર્ટ થઈ જાય.
પાછો ઈ શું બની જાય sp3 એક sp3 માંથી ઈ બીજો sp3 બને પણ વાયા sp2 હવે આમાં તમે વચ્ચે sp2 બનાવી શકો ન બનાવી શકો બ્રિજ હેડ ઉપર છે એટલે તો આની અંદર કોઈ દિવસ ફ્લિપિંગ ન થાય બરાબર છે નો ફ્લિપિંગ હવે ફ્લિપિંગ ન થાય એટલે શું થાય આમાં તમે પ્રોટોન નાખો ને તો લોન પેર ઝડપથી હાથમાં ન આવે પણ અહીંયા તો લોન પેર તરત મળી જાય તો પછી ફ્લિપિંગ નથી થતું એને હિસાબે આવા રિંગની અંદર જેમાં બ્રિજ હેડ પોઝિશન ઉપર નાઇટ્રોજન હોય એ વધારે સારા સાહેબ I3 ડિગ્રી છે ને I3 ડિગ્રી જ છે પણ આનું રોટેશન લોક થઈ ગયેલું છે હવે નો ફ્લિપિંગ એન્ડ ધેટ્સ વાય આપણો જે છે એ જવાબ કેબી શું આવશે કેબી માં ચલો આને હું 1 કહી દઉં છું ને આને હું કહી દઉં છું 2 તો સાહેબ કેબી આવશે 2 ગ્રેટર ધેન 1 ઓકે 2 ગ્રેટર ધેન 1 થઈ જશે 1 નંબરનો પોઈન્ટ તમને કીધો સેકન્ડ નંબરનો પોઈન્ટ કહું છું આને છે એ તમે જુઓ આ નાઇટ્રોજન જુઓ આ નાઇટ્રોજન છે એ જનરલી સ્ટ્રોંગ નીકળશે કેમ તો કે બ્રિજ હેડ ઉપર ડબલ બોન્ડ ન મળે બરાબર બ્રિજ હેડ ઉપર ડબલ બોન્ડ ન થાય આમાં આ નાઇટ્રોજન કોઈ દિવસ રેઝોનન્સ કરીને આવું તો ન બનાવી શકે ને ભાઈ આને રેઝોનન્સ કર્યું ચલો ઇલેક્ટ્રોન પેર અહીંયા મૂકી આ બેનો O માઇનસ અહીંયા ડબલ બોન્ડ બ્રિજ હેડ ઉપર તો ડબલ બોન્ડ ક્યાં બનાવવાના છે બની જ ન શકે પોસિબલ જ નથી તો આને તમે જે સમજતા હોય એવો નથી આ બીજા કરતા અલગ ટાઈપનો છે બરાબર આ લોન પેર લોકલાઇઝ્ડ લોન પેર છે આની લોન પેર કેવી હશે ડીલોકલાઇઝ્ડ લોન પેર અને ડીલોકલાઇઝ્ડ લોન પેર છે આ તો એમાઇડ છે નોર્મલી એમાઇડ આમાં એવું ન થાય બે માં કયો સ્ટ્રોંગ ગણશો પહેલા વાળાને કમ્પેરિઝન બહુ ફાઇન છે અહીંયા આગળ એક ખાલી બ્રિજ હેડ મૂકી દીધું આખું બધું બદલાઈ ગયું લોકલાઇઝ લોન પેર ડીલોકલાઇઝ લોન પેર છે તો આ એમાઇડ પણ નોર્મલ એમાઇડ નથી આ રેઝોનન્સ વગરનો એમાઇડ છે ચલો અહીંયા આગળ પણ છે ને અહીંયા પણ છે તો આ વાળો વધારે કેવા છે કેમ તો કે ઉપર વાળાની માઇનસ આ ઇફેક્ટ લાગશે ખેંચી જશે ચાર્જ એક નાઇટ્રોજનની ઉપર બીજો વાળો જે નાઇટ્રોજન હશે એ માઇનસ આ ઇફેક્ટ કરશે એકની ઉપર બીજો છે એ માઇનસ આ ઇફેક્ટ લગાડશે આપણે તો આની કમ્પેરિઝન કરવાની છે આ નાઇટ્રોજનની ને આ નાઇટ્રોજનની આવું આપ્યું છે આમાં અહીંયા જે આ બેન્ઝીન રિંગ આપી છે એની માઇનસ આ ઇફેક્ટ લાગે આ વાળું વધારે
આ sp3 છે ને આ sp2 આ વધારે, પણ માનો કે અહીંયા આગળ છે હું NH2 મૂકી દઉં, આ વધી જશે. રીઝન શું છે ભાઈ? આમ આવું થઈ જવાનું રીઝન શું? જોજો બરાબર. એક લોન પેર તો છે, અહીંયા જશે, અહીંયા જશે નાઇટ્રોજન ની ઉપર. બે લોન પેર નો ફોર્સ આવે, બે લોન પેર. એક લોન પેર તો હતી, ઉપરથી ઓલો ઇલેક્ટ્રોન નીચે ઉતારે, અને ઇલેક્ટ્રોન ડાયરેક્ટ કોની ઉપર આવશે? નાઇટ્રોજન ઉપર. ધીસ આર સમ વેરી સ્પેશિયલ કેસ. આ બધા છે એ બધા સ્પેશિયલ કેસ હું તમને કહું છું, જે આમ દેખાવમાં માઇનોર જ છે, જાજે એવું કઈ છે નહીં. થોડું ઘણું તમારે લોજિક એપ્લાય કરવું પડે એ જ છે, બાકી તો આ બધા આવડી જાય એવા જ છે. બરાબર. આવા રીતે પેપર ટ્વિસ્ટેડ કાઢવું હોય ને તો ક્વેશ્ચન આવે, બાકી આવા ક્વેશ્ચન જનરલી ન દેખાય. ટફ કોમ્પિટિશન કરવાની હોય તો આ કામનું, બાકી તો આમાં કઈ છે નહીં. તો રિલેટિવ ઓર્ડર બધા છે આપણે અહીંયા આગળ બનાવી દીધા. બેઝિક સ્ટ્રેન્થ ની પણ કમ્પેરિઝન કરી, એસિડિક સ્ટ્રેન્થ ની કમ્પેરિઝન કરી લીધી, એસિડ ના ઓર્ડર બનાવ્યા, બેઝ ના ઓર્ડર બનાવી દીધા. એસિડ બેઝ પૂરું અહીંયા આગળ. એસિડ બેઝ માંથી આવે તો એક ક્વેશ્ચન આવે, બરાબર. અને ક્વેશ્ચન માં તે મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓલો મિથાઇલ વાળો, મિથાઇલ 213 અને ઇથાઇલ 231 એ વાળો ક્વેશ્ચન બહુ બધી વાર આવ્યો છે અત્યાર સુધીમાં, નીટ અને જેડબલઈ બે માં, કારણ કે એનસીઆરટી સ્ટાન્ડર્ડ 12th માં લખેલું છે. આમ તમે જોવા જાઓ તો એસિડ બેઝ કવર કર્યું એટલે તમારા લગભગ 20% ચેપ્ટર પૂરા થઈ ગયા 12th ના. એ વખતે મારે તમને ખાલી રિકોલ જ કરાવવાનું રહેશે કે આપણે આ બધા ક્વેશ્ચન છે એ સોલ્વ કરેલા છે. બરાબર છે. એસિડ બેઝ નું કામ અહીંયા આગળ પૂરું. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લે, મિત્રાનું કામ બતાવી દઈએ. એસિડ બેઝમાં કોઈને કઈ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછો. ચલો એક બીજી નાની એવી પ્રેક્ટિસ કરાવી દઉં. ઘણી વાર છે એ લોકો આવો ક્વેશ્ચન પૂછે છે, સાઇટ ઓફ પ્રોટોનેશન. ક્વેશ્ચન બનાવવાની ખાલી મેથડ અલગ છે બેઝિક સ્ટ્રેન્થ જ છે. જેમ કે મારી પાસે છે એ મોલેક્યુલ ની અંદર અહીંયા NH2 છે ને અહીંયા આગળ CN છે. હવે હું આની અંદર H+ નાખું તો H+ પહેલા ક્યાં જોઈન્ટ થાય? NH2 ઉપર કે CN ઉપર? તો કે NH2 ઉપર. તો સાઇટ ઓફ પ્રોટોનેશન એટલે પહેલો પ્રોટોન ક્યાં ચોટે? NH2 ઉપર. તો મારે અહીંયા આગળ ઇન્ડિકેટ કરવો પડે કે ભાઈ ધીસ ઇઝ ધ સાઇટ ઓફ પ્રોટોનેશન, અથવા A ઇઝ ગ્રેટર ધેન B. ચલો અહીંયા A હોય ને B હોય તો તમારો આન્સર આવશે B. સાઇટ ઓફ પ્રોટોનેશન શું આવશે? B. ચલો આ બે ઉપર લોન પેર છે, 1 ઉપર અને 2 ઉપર. તમારે અહીંયા આગળ અલગ લખવાનો છે કે જ્યાં પેલો પ્રોટોન ચોંટે. આ છે બેઝિક સ્ટ્રેન્થ જ તે, પણ તમારે એમાં સૌથી પહેલી એક સાઇટ આઈડેન્ટિફાઈ કરવાની છે.
ચલો ભાઈ સેકન્ડમાં આન્સર આપો. મોરબી. બોલો. હે આની અંદર આવવું જોઈએ 2, બરાબર. કારણ કે આની લોન પેર તો રિંગમાં આવી જશે, પણ આની લોન પેર કેવી છે? લોકલાઇઝડ. અને ડાયરેક્ટ અહીંયા આગળ જે જોઈન થયા છે આ કયા છે? ડીલોકલાઇઝ. તો કયા સારા કેવા છે? લોકલાઇઝડ વાળા. એટલે આની અંદર આવશે 2. નીચેનામાં જોઈ જાઓ. બોલ ભાઈ મોક્ષ. 2 પર ઘણો લાગશે. આમાં નાઇટ્રોજન ની હારે એરોમેટિક, આ એલિફેટિક. આ એરોમેટિક નાઇટ્રોજન છે ને, એલિફેટિક વાળો નાઇટ્રોજન છે. એલિફેટિક વાળા સારા. તો આની અંદર પણ 2 આન્સર આવશે. 4 નંબરમાં બોલો. ચલો મોડાસા અને પોરબંદર બે બોલો. સર બી પછી એ પછી સી. આમાં આપણે એક જ પ્રોટોન લગાડીએ તો સૌથી સારામાં સારો આ થશે. ઉપરથી ઇલેક્ટ્રોન ડેન્સિટી આમાં આવે, બરાબર. તો ઇટ હેઝ ધ મોસ્ટ એડવાન્ટેજ. આ જે નાઇટ્રોજન છે ને એને બહુ બધો એડવાન્ટેજ છે. એરોમેટિસિટી માંથી નહીં આવે, ઉપરમાંથી નહીં આવે, બે પરથી ફાયદો. જો આ નાઇટ્રોજન તો ઓર્થો છે, એટલે ઓર્થોમાંથી લોન પેર મળે, પેરામાંથી નહીં લોન પેર મળે. તો આમાં બી જે છે ને સૌથી વધારે બેઝિક કેરેક્ટર શો કરી શકે. પોરબંદર સેન્ટર. આમાં બી વાળો જે છે એ હિન્ડ્રન્સ ને કારણે બહાર વહી આવશે. એસઆઈઆર ઇફેક્ટ છે. તો એસઆઈઆર ને કારણે અહીં આગળ છે એ આવશે બી. રાજકોટ. બોમ્બે. ઓકે, ચલો ભાઈ અહીંયા આગળ છે આપણને આન્સર આપ્યો છે બોમ્બે. આન્સર આપણો આવવો જોઈએ બી, બોમ્બે. કેમ? અહીંયા આગળ પ્રોટોનેશન કરો. ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આ શું છે? એમિડીન. તો એમિડીન માં અહીંયા કરાય લોકલાઇઝડ, અને આની લોન પેર કેવી છે? ડીલોકલાઇઝડ. સેમ આપણે છે જેમ જોઈએ એમ feasibility of the reaction or spontaneity. feasibility of the reaction. રિએક્શન થશે કે કેમ એનો ક્વેશ્ચન છે. એક સોલ્ટ માંથી બીજો સોલ્ટ બનાવવાનો. એક સોલ્ટ ની અંદર થી બીજો સોલ્ટ છે એ બનાવશું. એક્સક્યુઝ મી. ચલો, ફિઝિબિલિટી ઓફ ધ રિએક્શન ઈઝી છે ભાઈ. મેં તમને કીધું હતું સ્ટ્રોંગ ટુ વીક સોલ્ટ જે છે એ બનશે આમાં. અને આમાં સોલ્ટ ને કેવી રીતે લખશો? માનો લો કે મારી પાસે RNH2 છે, તો આનો સોલ્ટ બને HCl હારે બને. તો આને હું આવી રીતે લખી દઉં તો ચાલે, NH3 Cl-. બરાબર. સોલ્ટ બનાવવાના છે. રેગ્યુલર હાઇડ્રોજન હોય ને એની કરતા એક હાઇડ્રોજન વધારે લખવાનો. વિચાર કરો. ચલો મને મિથાઇલેમાઇન આપ્યો છે અહીંયા આગળ, અને મિથાઇલેમાઇન છે ઇન ફોર્મ ઓફ મને છે એ સાદો આપ્યો છે. ચલો આ મને સાદો આપ્યો છે, અને એક મને આપ્યો છે અહીંયા આગળ ટ્રાયમિથાઇલેમાઇન, CH3 થ્રાઇસ, અને આ સોલ્ટના સ્વરૂપે NH+ Cl-. હું શું કરીશ? આમાં HCl ટ્રાન્સફર કરી દો. HCl ટ્રાન્સફર કરો તો શું બને અહીંયા આગળ? NH3 Cl-.
અને આ મિથાઇલેમાઇનમાં બહાર પડી જશે CH3 થ્રાઇસ અને N. ચેક કરો ભાઈ, તમારે સોલ્ટ ને કમ્પેર નથી કરવાના, બેઝ ને કમ્પેર કરવાના. આ શું છે? મિથાઇલેમાઇન. મિથાઇલેમાઇનમાં 1 ડિગ્રી અને આ કયો છે? 3 ડિગ્રી. મિથાઇલ માટે શું ઓર્ડર શું તો યાદ કરો, R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ 2 ડિગ્રી, પછી કયો આવશે બોલો? 1 ડિગ્રી અને 3 ડિગ્રી. તો સાહેબ આ 1 ડિગ્રી એમાઇન છે. 1 ડિગ્રી કેવો હોય? સ્ટ્રોંગ. 3 ડિગ્રી કેવો હોય? વીક. રિએક્શન ક્યાંથી ક્યાં જાય છે? સ્ટ્રોંગ ટુ વીક. આ રિએક્શન થશે ભાઈ, આ રિએક્શન પોસિબલ છે. આ ઇથાઇલ માટે રિએક્શન હું રિપીટ કરું. ચલો હવે તમે બધા મને જવાબ કહેજો. જામનગર, હરિયા. નહીં થાય સર. પેલાની અંદર જો આ 1 ડિગ્રી અને અહીંયા આગળ 3 ડિગ્રી. સ્ટ્રોંગ કોણ હોય? 3 ડિગ્રી સ્ટ્રોંગ હોય. આ રિએક્શન છે એ ફોરવર્ડમાં શક્ય નથી, બેકવર્ડમાં પોસિબલ છે. બરાબર? બેકવર્ડ આવી શકે, ફોરવર્ડ નહીં જાય. ઇક્વિલિબ્રિયમ પોસિબલ નથી. રિજેક્ટ કરી દો. એની પછી નેક્સ્ટ. ચલો ભાઈ, જેની આન્સર આપ. થશે કે નહીં થાય? નહીં થાય. નહીં થાય. ઓકે, ચેક કરો. આ કયો છે ભાઈ? 1 ડિગ્રી મિથાઇલ અને આ કયો છે? 2 ડિગ્રી. 2 ડિગ્રી ઇઝ ઓલવેઝ સ્ટ્રોંગ. રિએક્શન ઇઝ નોટ પોસિબલ. મોરબી સેન્ટર. હશે. ઓકે, સોલ્ટ ને તો કમ્પેર નથી કરવાના. અહીં આગળ એનિલિન છે, એનામાં મિથાઇલ. અચ્છા, જ્યારે પણ ક્યારેય ઓર્થો ઉપર ગ્રુપ આવે એટલે આની અંદર શું થાય? એસઆઈપી. એસઆઈપી ઇઝ બેઝ વીકનિંગ ઇફેક્ટ, whereas SIR is base strengthening effect. તો આ બેઝ વીકનિંગ ઇફેક્ટ છે એટલે આ વીક બેઝ બનશે અને આ છે એ સ્ટ્રોંગ છે કમ્પેરેટિવલી. તો આ રિએક્શન થઈ જશે. તો કઈ રિએક્શન થશે, કઈ રિએક્શન નહીં થાય, એની આપણે છે એ વાત કરી અહીંયા આગળ. એક નાનો 1 માર્કનો ક્વેશ્ચન શીખવાડી દઉં. બરાબર? 1 માર્કનો ક્વેશ્ચન.
પ્રોટોન સ્પોન્જીસ. પ્રોટોન સ્પોન્જીસ આર ધોઝ કમ્પાઉન્ડ, આ એવા કમ્પાઉન્ડ છે કે પ્રોટોનને એક વખત ટ્રેપ કરે ને પછી પ્રોટોનને મૂકે નહીં. પ્રોટોનને એક હારે પ્રોટોનને હારે ચોંટે પછી છોડે નહીં પ્રોટોનને, બરાબર, નહીં જવા દઉં, ભેટી પડે. અને એવું સ્ટ્રોંગ એ લોકો છે એ ચોંટી જાય પછી નીકળે નહીં ત્યાંથી. અને પ્રોટોન માટે છે અને પ્રોટોનની બહુ જરૂર હોય. સ્પોન્જીસ, પેલી તમારે બાયોલોજીની અંદર વર્ડ આવ્યો છે સ્પોન્જ, આવું આવે, ખબર છે? આવું ક્યાંક આવે બાયોલોજી જેને છે ને ખબર હશે. હું કે વાદળી, હા સ્પોન્જ, સ્પોન્જીલા છે, હા. એ એબ્ઝોર્બ કરે, તમે કઈ પણ એ ખાવાનું હોય ને તો એ અંદર ખેંચે, નળી જેવું હોય, ટ્યુબ જેવું હોય, બરાબર છે. એ એક ટાઈપનું એવો ફ્લો અંદર ક્રિએટ કરે કે કોઈ પણ વસ્તુ છે એ અંદર એબ્ઝોર્બ થાય, ખેંચી જાય. એટલે આ પ્રોટોનને આની જેવા એની ઉપમા એને આપી છે, ઉપમા અલંકાર. તો ખેંચી જાય પ્રોટોનને, અને એકવાર ખેંચી લે પછી પ્રોટોન એમાંથી બહાર ન આવી શકે. એટલે પ્રોટોનને હજળ એકદમ સ્ટ્રોંગ રીતે બાઇન્ડ કરે, એવાની આપણે છે એ વાત કરી છે. એવા કયા કયા છે અહીંયા આગળ? તો જો એક કમ્પાઉન્ડ છે, ધીસ કમ્પાઉન્ડ ઇઝ નોન એઝ ફિનાન્થ્રોલિન. આ બે લોન પેરું છે ને એવી બાતતી હોય ને, આ બે લોન પેરી એવી બાત છે ને વાત જવા દો. એટલે આને આ લોન પેરું વચ્ચેનું છે એ રિપલ્શન છે એ મિનિમમ કરવું હોય તો હું આમાં H+ નાખું. હવે જેવું અહીંયા આગળ છે એ આપણે એક પ્રોટોનને છે એ H+ આપી દઈએ એટલે આ પ્રોટોનને તો મજા આવી જ જાય, હાશ, માથાકૂટ તો મટી. પણ આ જે પ્રોટોન આવ્યો ને એટલે બીજાને મજા આવી જાય, બરાબર. બે બાંધતા હોય એની વચ્ચે એક ત્રીજું એવું વ્યક્તિ મૂકી દેવાનું કે જે બેયને કોમન રીતે બહુ પ્રિય હોય, એટલે એ બે પછી ફ્રેન્ડ બની જાય, બરાબર. એટલે અહીંયા આગળ એક પ્રોટોન આવ્યો એટલે આ બેને હાશ એમ થઈ ગયું અને બે બાંધતા બંધ થઈ ગયા. નહીતર પેલા તો હામાં સિંગડા ભરાવતા હતા, જોવો ને. તો અહીંયા આગળ આને પ્રોટોન સ્પંજીસ કહેવાય. આ એવા સબસ્ટન્સીસ છે કે જે પ્રોટોનને લઈને બેસી જાય પછી પ્રોટોનને મૂકે નહીં. હવે તમે આમાંથી પ્રોટોન એમ કહો પાછો દઈ દે તો એ ન આપે, બરાબર, બૂચ મારી જાય. બેંક ઉઠી ગઈ ભાઈ, પાર્ટી આખી ઉઠી ગઈ, બરાબર. હવે કાંઈ ન થાય આમાં. તો આને પ્રોટોન સ્પંજીસ કહેવાય. આવા બધા છે એ જનરલી સ્ટ્રોંગ હોય, બરાબર છે. નોર્મલ રીતે they act as a very strong base. In some cases they even beat guanidine. guanidine ને વટી જાય કારણ કે આને બહુ જરૂર છે, પ્રોટોનની મારે બહુ જરૂર છે. ઓકે, અને પછી H બોન્ડ બને, સ્ટેબિલિટી પણ મળે, ને ઓક્ટેટ તો કમ્પ્લીટ જ રહે છે, એરોમેટિક ને એરોમેટિક જ રહે છે, એટલે એ કોઈ ક્વેશ્ચન નથી. તો જનરલી આ બધા છે એ સ્ટ્રોંગ હોય. અને આની આ જે નાઇટ્રોજન હોય ને એ કોઈ પણને ડોનેશન કરવા માટે બેતાબ હોય કે ભાઈ લઈ જા, લોન પર લઈ જા. આપણે એક ચેપ્ટર ભણવાના છીએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, કોઓર્ડિનેટ બોન્ડ બનાવવાનો. તો એમાં બહુ વધારે પડતો દોઢો થાય આગળ હાલે કે ભાઈ પેલા મને બોન્ડ બનાવી લેવા દો કોઓર્ડિનેટ, બરાબર. એને આપણે કહીશું સ્ટ્રોંગ લિગેન્ડ્સ. લિગેન્ડ્સનું મુખ્ય કામ શું હોય? લિગેશન કરવાનું. લિગેશન એટલે કોઓર્ડિનેટ બોન્ડ બનાવવાનો. એમાં આ જે છે એનો રોલ વધારે છે. આનું નામ છે ઓર્થોફિનાન્થ્રોલિન. ઓકે, ઓર્થોફિનાન્થ્રોલિન. ચલો, બેઝનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે આજે જો મળીએ તો પછી એક જ ટોપિક બાકી રહે છે. ટોપિકનું નામ છે ટોટોમેરિઝમ, કાર્બેનાયન એન્ડ ટોટોમેરિઝમ. બે વસ્તુ ભણાવીશ ભાઈ હું તમને, એક કાર્બેનાયન ઇન્ટરમીડિયેટ અને બીજું ભણાવીશ ટોટોમેરિઝમ. તો બે વસ્તુ આજે આપણે છે એ શીખશું, કાર્બેનાયન એન્ડ ટોટોમેરિઝમ. જો બપોર પછી લેક્ચર 99% તો આવશે, પણ કોઈ શેડ્યુલમાં ચેન્જ હશે મારે તો પછી તમને કહેશે કે લેક્ચર છે કે નહીં, બરાબર. એટલે હવે એક કે વધીને બે લેક્ચર, સોમવારે કે વધીને મંગળવારે, જીવો છે તમારું પૂરું.
જીવોશું પૂરું કરી અને પછી રિએક્શન મિકેનિઝમ કરાવીશ. રિએક્શન મિકેનિઝમ એટલે 12th નું હેલો આલ્કેન હેલો એરિન ચાલુ થઈ જ ગયું એવું જ માનો. હેલો આલ્કેન હેલો એરિન ટેક્સ્ટ બુક લઈને જ આવજો ભાઈ. ઇનડાયરેક્ટલી ચેપ્ટર જ સ્ટાર્ટ થઈ ગયું છે હેલો આલ્કેન હેલો એરિન. પછી હાઇડ્રોકાર્બન ચેપ્ટર ભણશું આપણે. કારણ કે હાઇડ્રોકાર્બન ચેપ્ટર ભણવા માટે હેલો આલ્કેન હેલો એરિન આવડવું આવશ્યક છે. એ આવડશે તો હાઇડ્રોકાર્બનની ઘણી ખરી રિએક્શન્સ આવડશે તમને. ઓકે સર બોલો. એક ડાઉટ હતો ઓલી શીટમાં તો અત્યારે સોલ્વ કરાવશો કે પછી ઓકે તો હવે ઈ મને સેન્ટર પરથી વોટ્સઅપ કરાવી દેજો ને. અત્યારે તો હવે નહીં સોલ્વ થાય. નેક્સ્ટ ટુ નેક્સ્ટ વર્ક છે એટલા માટે થઈને. પણ એ નેક્સ્ટ લેક્ચરમાં તમને હું કરાવી આપું છું. ઓકે ચાલો ચાલો ભાઈ બોલો. મોકમાં કેટલા સુધી આવશે? મોકમાં ક્યાં સુધી? મોકમાં એસિડ સુધી આવશે, બેઝ નહીં આવે. બરાબર, એસિડ એક આવશે, બેઝ નહીં આવે. ચાલો, અને એસિડ ની અંદર પણ છે ને લગભગ ફિનોલ નથી લીધું. 99% તો ફિનોલ નથી લીધું. પછી ખબર નહીં એકાદો ક્વેશ્ચન કદાચ આવી જાય તો કમ્પેરિઝનમાં. બાકી ફિનોલ નથી લીધું. કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝોઇક એસિડ, ઇન્ડક્ટિવ, રેઝોનન્સ, હાઇપર કન્જુગેશન અને એસિડ. ઓકે ચલો, થેન્ક યુ.